લગ્ન કરી નાખીએ તો પત્ની આવશે તો પત્નીના કયા પ્રમાણે ચાલશે। જે દિવસે મંત્ર આપવાનો હતો તે દિવસે લગ્ન પણ નક્કી થઈ ગયા। દેવચંદ્રજી હરદાસજી જોડે ગયા તો હરદાસજીએ કીધું કે દેવચંદ્ર તું હવે માથું મુંડન કરાવી અને સાડી પહેરીને આવી જા, ભદ્રવેશ। તો દેવચંદ્રજીએ માથે મુંડન પણ કરાવી દીધું અને સાડી પણ પહેરીને આવી ગયા। દેવચંદ્રજી મંત્ર લેવા માટે બેઠા છે। મતુ મહેતા પૂછી રહ્યા છે, હરદાસજી પૂછી રહ્યા છે કે હે દેવચંદ્રજી, પહેલાં કોઈ ગુરુ કર્યા હતા? તે પહેલાં કોઈ ગુરુ કર્યા હતા? તો દેવચંદ્રજી કહેવા લાગ્યા, હા ગુરુજી, મેં પહેલાં ગુરુ કર્યા હતા સંન્યાસીને। તો ત્યાં પૂછવા લાગ્યા હરદાસજી, તો ગુરુ કર્યા હતા તો મંત્ર પણ લીધો તો? તા કે હા, મંત્ર પણ લીધેલો। હરદાસજી કહેવા લાગ્યા કે હવે એ ગુરુ સાથે આપણે સંબંધ પૂરો કરવો પડે। સંબંધ પૂરો કરવાનો મતલબ કે એ મંત્ર કાગળમાં લખી દે, રોટલીમાં વણી દે અને પછી સંન્યાસીને પાછો આપી દે, તો એ ગુરુ જોડે નાતો તૂટી જાય। દેવચંદ્રજી કહેવા લાગ્યા કે હું લખું એમ મારામાં દ્રઢતા આવતી જાય, મંત્ર નીકળે નહીં કોઈ દિવસ। પણ જો તમારો મંત્ર શક્તિશાળી હશે તો ઓટોમેટિક પેલો નીકળી ભૂલાઈ જશે, અને તમારા મંત્રમાં શક્તિ નહીં હોય તો પેલો મંત્ર મારાથી ભૂલાય નહીં। હરદાસજી કહેવા લાગ્યા કે ખરેખર દેવચંદ્રજી તું વિચારી રહ્યો છું ને એ તો મારામાં બુદ્ધિ નથી। જો તુમારા નામ જોરાવર ઓ આપ હી હોવે દૂર, જો તમારો મંત્ર શક્તિશાળી હશે તો પેલો ભૂલાઈ જશે, એમાં આપવા જવાની જરૂર છે। અહીંયા દેવચંદ્રજીએ પહેલાં ગુરુ જોડે સંબંધ કાપ્યો, પૂરો કર્યો અને હવે બીજા ગુરુ ધારણ કર્યા। કોણ બીજા ગુરુ ધારણ કર્યા? હરદાસજીને। અને હવે હરદાસજી મંત્ર આપે છે। આ મંત્ર આપે છે એ પદ્ધતિ એવું નહીં કે અત્યારથી શરૂ થઈ। હરદાસજી દેવચંદ્રજીને મંત્ર આપે છે તો મંત્ર આપવા માટે બેઠા છે, બંને ભગવાન સામે છે। દેવચંદ્રજીને હરદાસજી કહે છે કે હે દેવચંદ્ર, હું તને મંત્ર આપું તો તારે મારી બાજુ નજર નહીં કરવાની, મારી બાજુ જોવાનું પણ નહીં। કોની હું જોવાનું? પેલા સામે બેઠા છે ને બંને ભગવાન, એની સામે જોવાનું। અહીં ચોપાઈ જોવે, દિયો નામ સુમરણ દેખો સ્વરૂપ સન્મુખ, દેખો સ્વરૂપ સન્મુખ મતલબમાં મારી આમું નહીં જોવાનું, કોની આમું જોવાનું? સ્વરૂપ એટલે બાલ મુકુંદજી અને બાકી બિહારી આમું જોઈ રે। અને હવે મંત્ર આપે છે। કયો મંત્ર આપે છે? ભજમન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ। પહેલો મંત્ર કયો હતો? સંન્યાસીએ આપેલો એ મંત્ર હતો ગાયત્રીનો। અને હવે કયો મંત્ર મળ્યો? ભજમન શ્રી વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ। સખી ભાવએ ભજ્યો, મતલબ સખી ભાવ કીધું। પોતેને સખી ભાવનો મતલબ છે કે હું ગોપી છું, હું રાધા છું અને એ કૃષ્ણ છે। સખી તો એ જ કહેવાય ને, બીજું કોણ કહેવાનું હતું? એટલે અહીંથી
દેવચંદ્રજીના દિલમાં આવ્યો કે ખરેખર હું રાધા છું અને કોણ છે? કૃષ્ણ. આ પ્રમાણે મંત્ર લઈ અને મંત્ર લીધા પછી પોતે ઘરે જવા નીકળ્યા અને ઘરે જવા નીકળ્યા તો પ્રસંગ કેવો બને છે કે મતુ મહેતાએ દેવચંદ્રજીને નહોતું કહ્યું તારી સગાઈ કરી છે, તારા લગ્ન નક્કી કર્યા એ પણ કહ્યું જ નહોતું. કેમ કે લગ્ન નક્કી કરવાનું કે તો દેવચંદ્રજી મનાઈ કરે. એટલે દેવચંદ્રજીને જણાયા વગર લગ્ન નક્કી કરી દીધા, તારીખ નક્કી કરી દીધી, બેન્ડ વાજ્યા, ડીજે બગી બધું આવી ગયું, સગા સંબંધી પણ આવી ગયા. હવે કુંવરભાઈ કહેવા લાગ્યા કે આ બધા આવીને તૈયાર તો થઈ ગયા છે પણ મૂર્તિઓ તો છે નહીં. મૂર્તિઓ કોણ? દેવચંદ્રજી. મતુ મહેતા કે હોવા દો શાંતિથી, નકરનું જાગશે ને તો જતો રહેશે. કુંવરભાઈ પર તપાસ તો કરો. મતુ મહેતા જેવા દેવચંદ્રજીની રૂમમાં ગયા તો દેવચંદ્રજી હતા ઓર નહોતા. એટલે દેવચંદ્રજીને શોધી તો લાવવા પણ લગ્ન છે. એટલે મતુ મહેતા જતા હતા હરદાસજીના ત્યાં અને દેવચંદ્રજી હરદાસજીને ત્યાંથી પાછા આવતા હતા. હજુ સવાર થઈ નથી, થોડું અજવાળું છે, કારણ કે દેવચંદ્રજી રોજ 3 વાગે પહોંચતા હતા. કેટલા વાગે? 3 વાગે પહોંચી જાય. મતુ મહેતાએ દૂરથી જોયું, પ્રકાશ તો એટલો બધો હતો નહીં, પણ અટકલ કરી કે દેવચંદ્રજી જેવું લાગે છે. પણ દેવચંદ્રજી જેવું લાગે છે ખરું, પણ માથું તો મુંડન કરાયેલું હતું, સાડી પહેરેલી હતી. એટલે દૂરથી આવીને બરાબર જોયું કે હા એટલે દેવચંદ્રજી તે આ દશા કરી. અને આ ક્યારે થાય? કોઈ પણ દીકરો મુંડન ક્યારે કરાવે? પોતાના બાપ મરી જાય. હવે મતુ મહેતા કહેવા લાગ્યા કે ખરેખર તે મને જીવતે જીવ મારી નાખ્યો, કારણ કે તું તો મુંડન કરીને આવ્યો. भद्रवेश देख के करने लगा असोर, एक कैसो काम कियो चाहिए सिंगारी सठोर। अल्या देवचंद्रजी આજે તો તારે રાજા બનવાનું છે, દુલ્હા બનવાનું છે, અને આજે તું ખરેખર આ મુંડન કરાઈને આવ્યો છું. બરાબર ખીજયા ને બરાબર ગુસ્સેથી વાતો પણ કરવા લાગ્યા. એટલે દેવચંદ્રજી શાંતિથી બોલે છે, પિતાજી કેમ આટલા બધા ગુસ્સે થયા? તો મતુ મહેતા કહેવા લાગ્યા આજે તારા લગ્ન કરવાના હતા. તો દેવચંદ્રજી શું કહે છે? મેં ब्याह करने था जिनसो किया है 300। મારે જેની સાથે લગ્ન કરવાના હતા એની સાથે મેં લગ્ન કરી નાખ્યા છે, અને મેં તો ઘણી વખત મનાઈ કરી પણ તમે ના માન્યું. પણ તેમ છતાંય મતુ મહેતા માને એમ હતા નહીં. માથે રૂમાલ બાંધી દીધો, પાગ બંધાઈ દીધો, લગ્ન કરી દીધા. કોના? દેવ કોની સાથે? લીલબાઈ સાથે. લીલબાઈ સાથે લગ્ન કર્યા. એટલે મતુ મહેતાને એમ લાગ્યું કે હવે દેવચંદ્રજી કોઈ દાર હરદાસજી જોડે જાય નહીં. પણ દેવચંદ્રજી એમ થોડા બંધ રહેવા હતા. દેવચંદ્રજી તો લગ્ન કર્યા નહોતા ને તે પહેલાં પણ એમનો નિયમ શું હતું કે 12 વાગ્યા સુધી હરદાસજી જોડે રહેવાનું, 12 વાગ્યા પછી ઘરે આવવાનું, 3 વાગે નાહી ધોઈને પાછું હરદાસજીને ત્યાં જતું રહેવાનું. આ એમનો કાયમનો નિયમ. લગ્ન કર્યા તોય નિયમ તૂટ્યો. એ આપણને પણ સમજાવે છે સુંદી સાથ કે પરમાત્માની સાથે લગ્ની લાગી અને પરમાત્મા સાથે જોડાયા, રાજ્ય સાથે જોડાયા, તો એ પ્રમાણે રાજ્યમાં નિષ્ઠા પ્રમાણે રહેવું. એક દિવસ હરદાસજી વહેલા ઉઠી ગયા દેહિક ક્રિયા માટે, અને દેવચંદ્રજી મંદિરની ચારેકોર ફરતા હતા. મંદિરની ચારેકોર ફરે છે અને હરદાસજી ઉઠ્યા, પગરવ સંભળાયો. કોઈ ચાલતું હોય તો અવાજ આવે ને, એટલે ખબરદાર કોણ છે? હરદાસજીને એમ લાગ્યું કંઈ ચોર આવ્યો લાગે છે. હરદાસજીને લાગ્યું ચોર છે.
ખબરદાર કોણ છે? તારે દેવચંદ્રજી કહેવા લાગ્યા, ગુરુજી ગુરુજી, એ તો હું દેવચંદ્ર છું. એટલે દેવચંદ્ર છું 12 વાગે ઘરે ગયો હતો. કેટલા વાગે? 12 વાગે. અને અત્યારે તો 3 સાડા 3 વાગ્યા છે. તો ઘરે ગયો તો ઘરવાળાએ શું દરવાજો નહોતો ખોલ્યો? નહોતો દરવાજો ખોલ્યો એટલે પાછો આવી ગયો. દેવચંદ્રજી કહેવા લાગ્યા, ના ના ગુરુજી, એવું નહીં. હું ઘરે ગયો, ઘરે જઈને શાંતિથી ઊંઘી ગયો. અને શાંતિથી ઊંઘી ગયા પછી એકદમ કુકડો બોલ્યો. કારણ કે તે સમયની અંદર ઘડિયાળ હતો નહીં. અને તે સમયમાં ઘડિયાળ નહોતા. એટલે હવે દેવચંદ્રજી કહેવા લાગ્યા કે ગુરુજી, હું ઘરે ગયો અને ઘરે જઈને જ્યારે ઊંઘી ગયો અને એકદમ કુકડો બોલ્યો. એટલે કુકડો બોલ્યો એટલે મને એમ લાગ્યું સવાર થઈ ગયું. અને સવાર થઈ ગયું એટલે જલ્દી નાહી ધોઈને હું આવી ગયો. આવી ગયો ને દરવાજો બંધ હતો. દરવાજો બંધ હતો તો મંદિરની ચારે કોર પરિક્રમા કરતો હતો. બેહી રહીને શું કરું? ચાલ નહીં, ઉપર આવી જા, ઉપર આવી જા. ઉપર બોલાવી લે છે. હવે એ પ્રમાણે હવે જો ફરી વહેલો કોઈ દાડ આવતો નહીં હો. તાકે ગુરુજી નહીં આવું, સેવા કરે ના જણાવહી. હવે એ પ્રમાણે એક દિવસ હરદાસજી અને દેવચંદ્રજી બંને બાલમુકુંદજી અને બાંકી બિહારીની સેવા કરી રહ્યા હતા. એટલે આરતી ભોગ કરવાનો હોય કરતા હતા. તે વખતે એક મુસલમાન ભાઈ હતો. અને એક મુસલમાન હતો, એને વીછી કરડ્યો હતો. અને વીછી એવો ડંખ માર્યો હતો કે પેલો માણસ બેભાન થઈ ગયો હતો. બોલવું નહીં, ચાલવું નહીં, હલવું નહીં, કશું જ નહીં, ચેતનતા જ નહીં. એટલે 4 જણા ઊંચકી અને 4 પાઈ મતલબ ખાટલામાં ઊંઘાડી અને લાયા. મંદિરના સામે ખાટલો મૂક્યો, 4 પાઈ મૂકી અને પેલા આવનારે કીધું, હરદાસજી હરદાસજી, દોડો દોડો દોડો. હરદાસજી કંઈક ગરબડી લાગે, ચાલ દેવચંદ્રજી બહાર જઈએ. હરદાસજી અને દેવચંદ્રજી બંને બહાર આવ્યા તો પેલો માણસ તો બેભાનમાં હતો. બેભાનમાં માણસ હતો એટલે હરદાસજીએ શું કર્યું? મંત્ર બોલ્યા. અને મંત્ર બોલ્યા પછી મૂછો ઉપર હાથ ફેર્યો. મૂછો ઉપર હાથ ફેર્યો અને જેવો ખોખારો ખાધો તો તરત જ પેલો માણસ બેભાનમાં હતો ને આમ હલવા લાગ્યો. હવે હલવા લાગ્યો એટલે અહીંયા આગળ ફરી મંત્ર ભણે છે. અને ફરી મંત્ર બોલ્યા, મૂછો ઉપર હાથ ફેર્યો. ફેર કે દૂસરી બેર, મૂછો પર ફેરા, હાથ બીજો વખત ફેરવી નાખ્યો. જેવો બીજી વખત હાથ ફેર્યો તો પેલો માણસ બેઠો થયો. પહેલાં ચેતનતા નથી, પણ પહેલી વખત મંત્ર બોલ્યા શું થયું? ચેતનતા આવી. બીજી વખત મંત્ર બોલ્યા તો બેઠો થઈ ગયો. ત્રીજી વખત મંત્ર ભણી અને મૂછો પર હાથ ફેર્યો તો તરત જ પેલો માણસ કોણ? જ્યારે વીછી કરડ્યો તો એ ઊભો થઈ હરદાસજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જેવા પ્રણામ કર્યા ને એટલે પેલા લઈને આવવાવાળા કહેવા લાગ્યા કે હરદાસજી, આજ દિન સુધી અમે જોતા આવ્યા છે, સાંભળતા આવ્યા છે કે ભગવાન બધાને જન્મ આપે છે, પણ કોઈ દાડ ભગવાને કોઈને મરેલાને હજીવન કર્યો. અને તમે તો એક માણસ મરી ગયેલો હતો, તમે જીવદાન દીધું એટલે ભગવાન કરતો તમે આગળ છો. सबोने सलाम करी, अस्तुत करी, बनाए जीवदान तुमने दिया. जीवदान मतलब जीवतो कर्यो, तुम्हारी बड़ाई कहीं न जाए. आ तारी महत्ता है, महानता है कि તમે ભગવાન કરતો પણ આગળ છો. હરદાસજી કહેવા લાગ્યા કે દેવચંદ્રજી જોયું ને, જો સેવા કરવા રહ્યા હોત તો આ મરી જાત. અને બીજી વસ્તુ, હવે આ જશે પોતપોતાના ઘરે તો વાતો કરે કે નહીં કરે, તો આખી દુનિયામાં વાહ થાય કે નહીં. એટલે દેવચંદ્રજી તું આ મંત્ર શીખી લે. દેવચંદ્રજી તું આ મંત્ર શીખી લે. કોણ કહી રહ્યું છે? હરદાસજી. હવે દેવચંદ્રજી કહેવા લાગ્યા કે ગુરુજી પહેલો મંત્ર આપેલો એ કેવો?
અને આ મંત્ર આપ્યો એ કેવો? તો હરદાસજી કહેવા લાગ્યા કે આ મંત્ર વીછી ઉતરે એવો છે. તો પહેલો આપેલો એ આવાગમનના ચક્કરમાંથી છૂટે, એટલે મારે આ વીછીવાળો મંત્ર જોઈતો નથી. કારણ કે આવાગમનની વાત બતાવું, એક વખત બાળક જન્મ લે તે વખતે એ માના ગર્ભમાં હોય તે વખતે 1,00,000 વીછી કરડે એટલી વેદના થાય. મરતી વખતે પણ એટલી વેદના થાય. એટલે જન્મ મરણના ચક્કરમાંથી છૂટે એટલે 1,00,000 વીછીનું દુઃખ ઓછું થાય કે ના થાય. એટલે મારે આ મંત્ર જોઈતો નથી. આ પ્રમાણે ના પાડી. ફરી વખત છે તો એક દિવસ હરદાસજી ફરી ઉઠી ગયા. દેવચંદ્રજી રોજ આવે ને આવે જ. હરદાસજી ફરી ઉઠી ગયા વહેલા, અને વહેલા ઉઠ્યા તો તે વખતે પણ પગરો સંભળાયો. ભાઈ તું કોણ છે? એટલે ગુરુજી હું દેવચંદ્રજી છું. હા દેવચંદ્ર હવે કહેવા લાગ્યા કે દેવચંદ્રજી તું ભૂલથી નહીં આવતો, તું જાણી જોઈને આવે છે. અને જાણી જોઈને આવે છે કહેવાનો મતલબ કે તું મંદિરની પરિક્રમા કરો તો મંદિરમાં ભગવાન છે તો ભગવાનની પરિક્રમા કરાય, પણ હું મંદિરની ઉપર રહું છું અને તું મંદિરની પરિક્રમા કરું તો મારી પણ થાય કે ના થાય, અને મારી પણ પરિક્રમા થાય તો એ પાપ મારી માથે આવે કે ના આવે. એટલે મહેરબાની કરી તું મારી જોડે જે માગતો હોય હું આલું, પણ તું આ પરિક્રમા કરવાનું બંધ કરી દે. દેવચંદ્રજી કહેવા લાગ્યા કે ગુરુજી તમારી વાત સાચી છે, પણ મને ઊંઘ આવતી નહીં, ઘરે વહેલો ઉઠી જાઉં, શું કરું? એટલે હું આવી જાઉં છું. હવે હરદાસજી કહેવા લાગ્યા કે દેવચંદ્રજી એવું કર, મારી જોડે 2 ભગવાન છે. કેટલા છે? 2 ભગવાન છે. એક બાલ મુકુંદ શ્રી કૃષ્ણ અને બાંકે બિહારી શ્રી કૃષ્ણ. 2 ભગવાન છે. એક નાના કૃષ્ણ અને એક મોટા કૃષ્ણ. નાના કૃષ્ણ એટલે 11 વર્ષ અને 52 દાડાવાળા, અને મોટા કૃષ્ણ એટલે રાસવાળા. એટલે મારી જોડે કેટલા ભગવાન છે? બાલ મુકુંદ અને બાંકે. તો એવું કર, તું બાલ મુકુંદજીને તારે ઘેર લઈ જા અને તારે ઘેર લઈને સેવા કરજે. તારા જેટલી પરિક્રમા કરવી હોય એટલી કરજે, પણ અહીં તું આવે છે કારણ કે અહીં તું આવું તો પરિક્રમા મારી થાય કે ના થાય, એટલે તું અહીં ના આવીશ. દેવચંદ્રજી કે જેવી તમારી ઈચ્છા. હું તો માગતો નહીં, પણ જો તમે મને ભગવાન આપવા માગતા હોય તો મારે ઘેર હું લઈ જાઉં. તો કે સારું તું આવી જઈએ કાલે. હવે આપવાની વાત કરી. કેટલા વાગે દેવચંદ્રજી ઘરે ગયા? રાતે 12 વાગે. હરદાસજી દેવચંદ્રજીએ બાલમુકુંદજી અને બાંકે બિહારી બેયને પોઢવણી કરી દીધી, સુવાડી દીધા અને પછી દરવાજો બંધ કર્યો. હવે હરદાસજી પોતાના રૂમમાં ગયા, અને પોતાના રૂમમાં ગયા પછી વિચાર્યું કે દેવચંદ્રજી વહેલો આવી જાય, અને વહેલો આવી જાય ને બાલમુકુંદજીને લઈ જાય તો મને સેવા કરવાની મળવાની. આ છેલ્લે જ દાડ છે, આ છેલ્લો જ દિવસ મને સેવા કરવાનો મળવાનો છે, કારણ કે હવે પછી મને બાલમુકુંદજીની સેવા મળે નહીં. એટલે હરદાસજી વહેલા ઉઠ્યા, જલ્દી ઉઠી ગયા. જલ્દી ઉઠી જઈને નાઈ ધોઈ અને મંદિરનો દરવાજો ખોલ્યો, અને જેવો મંદિરનો દરવાજો ખોલ્યો તો તરત જ ત્યાં આગળ બાલમુકુંદજી હતા નહીં. સ્વરૂપ કહું ના પાવી. સ્વરૂપ એટલે બાલમુકુંદજી ના દેખાયા. આશ્ચર્યચકિત થઈ ગયા કે રાત્રે તો મેં પોઢવણી કરી છે અને ભગવાન ક્યાં ગતા રહ્યા છે. એટલે એ પ્રમાણે આખા મંદિરની અંદર દેવચંદ્રજીએ હરદાસજીએ ચેક કર્યું. કહીએ બાલમુકુંદજી મળ્યા. હવે કહીએ બાલમુકુંદજી ના મળ્યા એટલે ઘરવાળાને પૂછ્યું, કારણ કે આજે હરદાસજી કે મેં આપવાનું કીધું છે, પણ ઘરવાળાને કદાચ ના પસંદ હોય ને હંતાડી દીધા હોય તો. તમે કોઈને પૈસા આપવાના કીધા હોય કે કંઈક વસ્તુ આપવાની કીધી હોય અને ઘરવાળાને ના ગમતું હોય હંતાડી દે કે ના હંતાડી દે.
હતાડ દે. તો એ પ્રમાણે હરદાસજી ઘરવાળાને પૂછવા ગયા, ભાઈ તમે બાલ મુકુંદજીને કંઈ લીધા તો નથી ને? બોલો બોલો, લીધા હોય તો બોલી જાઓ, મેં તો દેવચંદજીને આપવાના કીધા હતા અને અત્યારે બાલ મુકુંદજી છે નહીં. ઘરવાળા બધા કહેવા લાગ્યા કે અમે પ્રસાદ લેવા આવીએ ને તોય પણ બીતા બીતા આવીએ છીએ, તમારી એટલી તો મને બીક લાગે છે. મંદિરમાં અમે આવતા અમે લીધા નથી. હવે હરદાસજી એકદમ ઉદાસ બેઠા છે, ઉદાસ બેઠા છે, દુઃખી છે. કેમ? બાલ મુકુંદજી અદૃશ્ય થઈ ગયા હતા. દેવચંદ્રજી આવે છે. જેવા દેવચંદ્રજી આવે છે, હરદાસજીને ગુરુજી ગુરુજી આટલા બધા ઉદાસ કેમ છો? શું કહું દેવચંદ્રજી તને, આપણે બંને સાથે બંને ભગવાનને પૌળવણી કરાઈ કે નથી કરાઈ? તો દેવચંદ્રજી કે હા કરાઈ હતી. તો હવે હું જલ્દી ઉઠીને સેવા કરવા ગયો, જેવું મંદિર ખોલ્યું તો બાલ મુકુંદજી મળ્યા નહીં. અને બાલ મુકુંદજી ના ક્યાં ગયા એની ચિંતામાં હું છું. દેવચંદ્રજી કહેવા લાગ્યા, ગુરુજી ચિંતા ના કરશો, તમે આપવાનું કીધું હતું એટલે તમારા એમને યાદ કરવા પડે ખરા. તમે આપી દીધા એમ માની લો, તમે આપવાનું કીધું એટલે તમે આપી દીધા એમ માની લો. અને મારામાં કંઈક ચૂક હશે, મારામાં કંઈક કમી હશે એટલે મારે ઘેર નહીં આવવા માગતા હોય, એમાં તમારે દુઃખી થવાની જરૂર? હરદાસજી કે ના, એ વાત જ ના મળે. જો લજી મને બાલ મુકુંદજી દર્શન નહીં આપે ત્યાં સુધી હું પ્રસાદ લઉં. હરદાસજી માને નહીં, પ્રસાદ ન લેવું લગારો, હું પ્રસાદ બિલકુલ નહીં લઉં. અપવાસ નકોરા. આપણે અપવાસ કરવાનો તો કેવા કરીએ ખબર છે ને? આવજો બાકે બિહારી હતા, ભોગ ધરાવી દીધો, ઘરવાળાને કીધું કે લો જમી લો. તો ઘરવાળા કે તમે ના જમત અમે કેવી રીતના જમીએ? એટલે હરદાસજીએ પણ ના જમ્યા, ઘરવાળા પણ ના જમ્યા, દેવચંદ્રજી પણ ના જમ્યા. એટલે બધાએ 11નો ઉપવાસ કરી નાખ્યો. હવે પૌળવણી કરી દીધી બાકી બિહારીની. અને હરદાસજી પોતાના કમરામાં ગયા, પથારીમાં બેઠા છે કે હુંતા છે. હવે ઊંઘ આવે પછી સપનું આવે કે પહેલાં સપનું આવે? તો દેવચંદ્રજી પોતાના રૂમમાં જઈ આંખ બંધ કરી, અને જેવી આંખ બંધ કરી તો તરત જ ત્યાં આગળ તહ આયે બાલ મુકુંદજી સાક્ષાત દિયો દીદાર. આ સોપેનો અર્થ બહુ સમજવા જેવો છે. તહ આયે બાલ મુકુંદજી સાક્ષાત દિયો દીદાર, મૂર્તિ નહીં, સાક્ષાત આયા. સાક્ષાતનો મતલબ ભગવાન પોતે કયા આયા? બાલ. કોણ બાલ મુકુંદ? 11 વર્ષ અને 52 દિવસવાળા કૃષ્ણજી સામે આવીને ઊભા રહી ગયા. ભાઈ બાલ મુકુંદનું નામ આવે ને તો કયા કૃષ્ણને માનવાના? 11 વર્ષ અને 11 વર્ષ ને 52 દિવસવાળા કૃષ્ણજી સામે આવીને ઊભા રહી ગયા. આંખ બંધ કરીને એટલામાં તો સામે આવી ગયા. જેવા બાલ મુકુંદજી આયા તો હરદાસજી કહે, અરે પ્રભુજી 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 તમે ક્યાં ગયા હતા? હું તો તમને આખો દાળ શોધી શોધીને થાકી ગયો, પણ તમે મળ્યા નહીં, ક્યાં ગયા હતા? તારે બાલ મુકુંદજી વાર્તો કરે છે. કેવી વાતો કરે છે કે હે હરદાસજી, તું મને જેને ઘેર પધરાવતેલો ને એની તને ખબર નથી એ કોણ છે એમ. कया हम तो उठी बैठे थे तो तुमको ने दीदार कहीं तुम को पधरावते थे श्री देवचंद्र जी के घर। हरदास जी तमे मने कोने घेर मोकलतेला? देवचंद्र जी ने घेर। सो तुम कोई न स्वरूप की भाई नहीं पहचान। तने खरेखर है हरदास जी तमने हजू खबर नहीं कि देवचंद्रजी कौन है। देवचंद्रजी अंदर तो कौन है ये तमने खबर नहीं। केम खबर नहीं? मने खबर है कि आ ब्रह्मांड बनता था अने मटता था, दुनिया बने अने मटे। मने क्या रे
કોઈએ અખંડ કર્યો નથી, તો હું એના પ્રતાપથી અખંડ થયો છું. અને એના પ્રતાપથી અખંડ થયો છું એ મારા મોટું એહસાન છે. એના પ્રતાપથી હું અખંડ થયો છું એટલે મોટામાં મોટું એહસાન મારી ઉપર એ છે. અને આવું મોટામાં મોટું એહસાન છે, મને અખંડ કર્યો તો એની સેવા મારા લેવાય? એની સેવા સહન થાય ખરી? મેં સહ ન શકું સેવા, ન સહ શકું એહસાન. હું એની સેવા પણ સહન કરી શકતો નથી અને એહસાન પણ સહન કરી શકતો. એહસાન કયું? અખંડ કર્યા એ. ક્યારે અખંડ કરવાનું વચન આપ્યું હતું? ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું. 11 વર્ષને 52મા દિવસે કૃષ્ણજીએ કીધું કે બળદેવજી તમે ગાયો લઈને જાઓ, કલ્યાણ ભૈયા સાથે આવું. કલ્યાણ ભૈયાને કીધું તમે જાઓ ગાયો લઈને. બળદેવ ભૈયા સાથે બધા ગયા કે ના ગયા? એકલા કોણ રહ્યા હતા? કૃષ્ણ. અને એ કૃષ્ણની અંદરથી રાજ્યએ કીધું હતું ને કે વિષ્ણુ તું બહાર આવ. તો વિષ્ણુ બહાર આવ્યા કે નતા? આ બાલ મુકુંદજી કોણ છે? વિષ્ણુ ભગવાન છે. હવે સમજમાં આવી? એ વિષ્ણુ તું બહાર આવ, હું તને સમય આયે અખંડ કરીશ. એટલે સમય આયે અખંડ થયા કે ના થયા? અખંડ થયા. એટલે કોણ છે? આ વિષ્ણુ ભગવાન છે. અને વિષ્ણુ ભગવાન છે એ બાલ મુકુંદ છે. એ બાલ મુકુંદ કહીએ છે ને વ્રજની લીલા. વ્રજની લીલા એમાં બાલ મુકુંદ કોણ બન્યા છે? વિષ્ણુ ભગવાન. હવે એ વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા હું એના પ્રતાપથી તો અખંડ થયો છું. અને અખંડ થયો છું કેમ? કે હું જેનું ધ્યાન ધરતો હતો ને એ આવી ગયા છે, એટલે એની સેવા પણ સહન કરી શકું એમાં નથી. અને હા, હવે હરદાસજી જો કદાચ દેવચંદ્રજી દુઃખી થાય, તમે મને આપવાની ના પાડો ને તો દેવચંદ્રજી દુઃખી થાય. આપવાના કીધા હતા ને કેમ ના આપ્યા, આપવાના કીધા ને કેમ ના આપ્યા, તો તમારે શું કરવાનું? મને તો આલવાનો જ નહીં, મને તો ક્યારેય આપવાનો નહીં, પણ શું આલજો? જો દિલગીર હોય દેવચંદ્રજી એ બાત સુન. બધા શબ્દો છે અંદર. દુઃખી થઈ જાય કે બાલમુખ મને નહીં આપવાનું, તો વસ્ત્ર સેવા દીजियो. મોહે તું મોહે ન દીજો, એ તો વસ્ત્ર સેવા. વસ્ત્ર સેવા શું છે એ પણ કાલની ચર્ચામાં આવી ગયું હતું. કાલની ચર્ચામાં શું આવ્યું હતું? રાસ રમતો રમતો અંતર્ધ્યાન થયા હતા ને, એ અંતર્ધ્યાન થયા હતા. એ અંતર્ધ્યાન થયા કેમ? કે એ શિનગાર હતો. એ શિનગાર કોનો હતો? પહેલો તે શિનગાર કીધો તે મારે વાલઈએ લીધો તે નટવર ભેખ. એટલે એ શિનગાર કોનો હતો? પરમધામનો શિનગાર હતો, રાજ્યનો શિનગાર હતો. એટલે કીધું બાકે બિહારીના વાઘા વસ્ત્ર આપજો. બાકે બિહારીને પણ નહીં, બાકે બિહારી રૂપ છે અને એમનો જે શિનગાર છે ને એ સ્વરૂપ છે. એટલે બાકે બિહારીને પણ આપતા નહીં, બાકે બિહારીને વાઘા વસ્ત્ર આપજો. હવે હરદાસજી કહેવા લાગ્યા કે પ્રભુજી તમે સેવા સહન કરી શકતા નહીં, તો મારી તો દેવચંદ્રજીએ બહુ સેવા કરી છે. મારે તો પગ દબાયા છે, મારે તો કપડાં ધોયા છે, મારા વાસણ ઘસ્યા છે, અને બધું મારું કામ કરતા હતા કોણ? દેવચંદ્રજી. તો હવે દેવચંદ્રજી મારી આટલી બધી સેવા કરી છે, તો મારી ઉપર કેટલું પાપ આવ્યું છે? મને આ કેટલું પાપ હશે? તો મારું પાપ ક્યારે દૂર થશે? પ્રભુજી તમે સેવા સહન નહીં કરતા, તો મારી તો સેવા કરી છે, તો મારી ઉપર પાપ આવ્યું કે ના આવ્યું? અને પાપ આવ્યું તો હવે એ મારું પાપ ક્યારે જશે? કોણ કહી રહ્યું છે? હરદાસજી. કોને કહી રહ્યા છે? બાલ. તારે બાલ મુકુંદજી કહેવા લાગ્યા કે હરદાસજી હવે છે ને દેવચંદ્રજી રોજ આવે ને તો તારા ચરણોમાં પ્રણામ કરતો હતો. આજે તું જા અને દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરજે. અને જેવો દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરે ને તો દેવચંદ્રજી તને ઉઠાવવા માટે બંને હાથ તારી ઉપર મૂકશે. અને જેવા તારી ઉપર હાથ મૂકશે ને એટલે તારું પાપ બધું જતું રહેશે. બોલો શ્રી પ્રાણનાથ. એ પ્રમાણે આ વાત કરી.
વાર્તાલાપ ચાલે છે। હવે હરદાસજી કહેવા લાગ્યા, ઓહો પ્રભુજી તુમ કહો હો। હવે કહેવા લાગ્યા હરદાસજી, અરે પ્રભુજી કહો આગળ તમે છો, એ તો મને એડ્રેસ તો આપો। કારણ કે હતા કંઈ સિંહાસનમાં તો નહોતા અને દર્શન સાક્ષાત આવ્યા। અરે પ્રભુજી તમે ક્યાં છો એ તો તમે મને બતાવો। તારે બાલ મુકુંદજી કહે છે, કહી મેં બેઠો વાહી ઠોર, હું તો તોનો તો જ છું, સિંહાસનમાં જ છું। તો હવે સિંહાસનમાં છે એવું કીધું એટલે તરત જ હરદાસજી જાગૃત થઈ ગયા। જાગૃત થઈ ગયા અને દોડતા દોડતા ગયા મંદિરમાં। દરવાજો ખોલ્યો તો સિંહાસન ઉપર સાક્ષાત બાલ મુકુંદજી જોઈ ગયા। એટલે નક્કી થઈ ગયું ને। હવે વિચાર્યું કે હું જો મોડો પડીશ તો દેવચંદ્રજી આવી જવાનો, કારણ કે 3 વાગે રોજ આવે ને અને આવશે અને મારા ચરણોમાં પ્રણામ કરશે। જો લજી આપણને શુદ્ધ બુદ્ધ ના હોય તો લજી આપણો પાપ ધોવાઈ જાય, પણ જોણ્યા પછી પાપ કરીએ તો જબ લગ ભૂલી નીંદ में तब लग नहीं दोष, जब जागी हकील में भूली फिरो, वालियो लूंटारो अतो खूंखार डाकू अतोक नहीं। પણ તેમ છતાંય એને ગુરુજી મળ્યા પછી એને પાપ છોડ્યું કે ના છોડ્યું? અને પાપ છોડ્યું તો શું બની ગયો? વાલ્મીકી ઋષિ બની ગયો। એમ અહીંયા આગળ હરદાસજી કહેવા લાગ્યા કે હવે મને ખબર પડી ગઈ, આ દેવચંદ્રજી નથી, આ તો રાધિકા રાણી જ। ભાઈ રાધિકા જ મને શામાજીની થોડી ઓળખાણ છે એમને, હજુ જાગૃત બુદ્ધ નહીં આવી, નિજ બુદ્ધ નહીં મળી। તો હવે એ રાધિકા રાણી છે એટલે હવે હરદાસજી દરવાજો બંધ કરવા ના રહ્યા, મંદિર બંધ કરવા ના રહ્યા, દોડતા દોડતા ગયા કયો બાજુ? દેવચંદ્રજીના ઘર બાજુ। તો દેવચંદ્રજી પણ રોજના નિયમ પ્રમાણે ઘરેથી આવતા હતા। હરદાસજીએ જોયું કે હા દેવચંદ્રજી આવે છે, દેવચંદ્રજી આવે છે। જો હું જરીક મોડું કરીશ તો દેવચંદ્રજી મારા ચરણોમાં પ્રણામ કરશે। એટલે હરદાસજી દોડતા દોડતા ગયા, જેમ ક્રિકેટ રમતા હોય અને પેલો ફિલ્ડર ભરતો હોય ફિલ્ડિંગ અને બોલ આવે ને તો બોલ પકડ્યા પછી ઢળાય કે ના ઢળાય તો સુધી રૂમ દઈને હરદાસજી પણ પથ્થરની ઠક્કર વાગી હોય ને એમ દેવચંદ્રજી આવતા હતા એ દૂરથી ધડામ દે નીચે પડ્યા તો પડ્યા પણ ઘસડીને ગયા ને દેવચંદ્રજીના બંને પગ પકડી લીધા। જેવા દેવચંદ્રજીના પગ પકડ્યા ને એટલે દેવચંદ્રજીએ બંને હાથ ઉપર મૂક્યા। અરે ગુરુજી ગુરુજી, હવે ગુરુજી ના કહીશ, હવે ગુરુજી ના કહીશ, મને બધું બાલ મુકુંદજીએ કહી દીધું છે। તો દેવચંદ્રજી કહેવાલા બાલ મુકુંદજી મળી ગયા, હા ચાલ દર્શન કરાવું। અને એમ કરીને આવે દર્શન કરાવવા માટે। હવે કીધું કે હે દેવચંદ્રજી, બાલ મુકુંદજીએ એવું કીધું હતું કે બાકે બિયાણા વાઘા વસ્ત્ર આપવાનું કીધું હતું। અરે ગુરુજી જે કોઈ તૈયાર, જે કોઈ। હવે ઘરેથી આવ્યા, વાઘા વસ્ત્ર લઈને ઘરે ગયા અને ઘરે ગયા પછી પોતે ત્યાં સરસ જગ્યા બનાવી અને જગ્યા બનાવ્યા પછી ત્યાં પધરામણી કરી અને પધરામણી હવે હરદાસજીને તો જવાનું બંધ થઈ ગયું। હવે પોતાના ઘરે સેવા કરવાની છે અને પોતાના ઘરે સેવા કર્યા છે તો સેવા કરવાનો પણ ભાવ કેવો છે? પોતાની જાતે જ આજે દરેકે દરેક જગ્યાએ સેવાઓ કરે છે ને એ વેઠ ઉતારવાની, દુનિયાને બતાવવાની। કેવી રીતના બતાવું તમને? સવારમાં સેવા પૂજા મંગલા આરતી કરવાની હોય ને તો નાહી ધોઈને નિયમ હોય મારે મંગલા આરતી કરવાની, તમારે સંધ્યા આરતી કરવાની। એટલે મંગલા આરતી વાળો બેસી જાય નાહી ધોઈને અને પછી શું કે આવો જીવાલા મારે ઘેર આવો જીવાલા, એ ઘી ગરમ થયું કે નહીં લાવજો જોઈ। ઉઠો રે પિયા નવલા વિલાસી, આ ચંદન ચલાવવા માટે હજુ જલ તો આવ્યું નહીં। રેન કી ઉની દિશામાં પીયુ પાસે આયા, ભોગ લાયા કે નહીં લાયા? એટલે કહેવાનો મતલબ શું? એકાગ્ર નહીં, ભલે 5 મિનિટ મળે તો 5 મિનિટ બેહો, એવું નહીં કલાક સુધી બેસી રહો। 5 મિનિટ રાજજીના સામા બેસી જાઓ, દીવો પ્રગટાઈ દો, આરતી ઉતારો નહીં ચાલશે, ભોગ મૂકી દો, ફરી બોલો નહીં તો ચાલશે, બેસી જઈને ધ્યાન ધરી છે।
આત્મ સર્વની એક જ દિશે જુજવા તે દિશે દે. પૈસાવાળા હોય કે ગરીબ હોય પણ બધાની અંદર આત્મા એક હરખી છે. જેમ કૃષ્ણજી હતા અને સુદામા હતા. કૃષ્ણજી હતા દ્વારકાના રાજા હતા અને સુદામા એક ગરીબ હતા, પણ તેમ છતાંય એકબીજાને ભેટ્યા કે ના ભેટ્યા. એટલે આ ભેટ્યા શું કરવા માટે કે પાછળ સુંદી સાથ કોઈ દિવસ પૈસાવાળા ગરીબવાળો આવો ભેદભાવ રાખે નહીં. એ પ્રમાણે રોજ સેવા કરે છે, રોજ સેવા કરે છે. પત્ની લીલબાઈ કહેવા લાગી, મને થોડીક સેવા આપો, કારણ કે મારા માતા પિતાની સેવા કર. પણ આ તો નહીં જ આપું, નહીં આપું, કારણ કે મારા આત્માના, આપણે બધા બેઠા છે ને આત્માના માલિકની સેવા કરીએ છીએ. આત્માના ધણી છે, દેહના ધણી તો તમારા છે જ. દેહના પત્ની તમે છો અને પત્નીઓને દેહના પતિ પણ છે. એ તો દેહિક ધર્મ છે, પણ આત્માનો ધર્મ છે. એ પ્રમાણે હવે બરાબર રોજને માટે હું પૂજ્ય સરકારશ્રી પણ કહી ગયા, અરે સ્વયં પ્રાણનાથજી પન્નાજીમાં અક્ષરાતીત હતા કે નહીં? સ્વયં પોતે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ છે, પણ તેમ છતાંય 8 વર્ષ સુધી ધ્યાન કર્યું કે ના કર્યું અને કરાયું કે ના કરાયું? એ જ વાત સરકારશ્રીએ પણ કરી. પોતે ચિતવન કર્યું ને અત્યારે રાજન સ્વામી એ જ વાત કરે છે અને સુંદી સાથ જાગૃત થયેલા પણ એ જ વાત કરે છે કે તમે 5 મિનિટ તો બેહો, વધારે ના બેહો તો કંઈ નહીં, પણ 5 મિનિટ પણ આમ ધ્યાન કરશો ને તો થશે ને. એટલે હરદાસજી શું કરે છે? રોજ સેવા પૂજા આરતી બારતી બધું કર્યા પછી એ પ્રમાણ બેસી જાય છે. ભજમનસિંહ વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ, ભજમનસિંહ વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ, ભજમનસિંહ વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ મંત્રનો જાપ કરે છે. અને એ મંત્રનો જાપ કરતા કરતા અંદરથી આત્મ નીકળી इन भत एक दिन हुआ ध्यान में दर्शन. શેમાં દર્શન થયું? ધ્યાનમાં બેઠા હતા અને ધ્યાનમાં દર્શન થયું. અને ધ્યાનમાં દર્શન થયું મતલબ શરીર ક્યાં બેઠું છે? ભોજનગરમાં. શરીર ભોજનગરમાં બેઠું છે અને અંદરથી આત્મ નીકળી ક્યાં ગઈ? યોગમાયાના બ્રહ્માંડમાં. જેનું સુરતા લગાવી હતી, જેનું ધ્યાન ધરતા હતા, તો જ જાય બીજી જગ્યાએ. તો કોનું ધ્યાન ધરતા હતા? ભજમનસિંહ વૃંદાવન કુંજ બિહારી નિત્ય વિલાસ. પોતાને રાધિકા રાણી માનતા હતા, તો કૃષ્ણજીનું સ્મરણ કરે કે ના કરે? તો એ કૃષ્ણજીનું સ્મરણ કરતા હતા. અને એ કૃષ્ણજીનું સ્મરણ કરતા હતા એટલે કૃષ્ણજી ક્યાં છે? યોગમાયાના બ્રહ્માંડમાં. અને યોગમાયાના બ્રહ્માંડમાં જ્યાં કૃષ્ણજી છે તો ત્યાં આગળ દેવચંદજી પહોંચી ગયા. આમ તો દેવચંદજી નથી પહોંચ્યા, કોણ ગયું? શ્યામા મહારાણી ગયા. પણ હવે કહેવું પડે તો દેવચંદ્રજી કહેવું પડે ને. એટલે એક દિન इन बात एक दिन ध्यान में हुआ दर्शन, जाने हम व्रज में गए द्वार नंद के रोशन. હું નંદરા બાવાના દ્વારમાં, મતલબ નંદ બાવાના દરબારમાં પહોંચી ગઈ. ત્યાં જશોદાજી દૂધ ઉકાળતા હતા. જશોદાજી દૂધ ઉકાળતા એટલે દેવચંદ્રજીને કહેવા લાગ્યા કે મારે કૃષ્ણજીને મળવું છે. જશોદાજી કે આવો આઈજી વહુજી કહેવાય, કારણ કે રાધા રાણી તરીકે ગયા હતા. આ બધો બહુ ડિટેલમાં નથી જવું, આપણે મેઇન સાર સમજો છે. હવે જશોદાજી કહેવા લાગ્યા બેસો, રાધાજી બેહો, મતલબ દેવચંદ્રજી બેસો. દેવચંદ્રજીએ બેસવાની વાત કરીને તો દેવચંદ્રજી કહેવા લાગ્યા ના, મારે તો કૃષ્ણજીને મળવું છે. બરાબર સાંભળજો, થોડા આગળ આવી જાઓ, તમે બે રહો તો બીજા આવી જાઓ. મારે તો કૃષ્ણજીને મળવું છે. જશોદા મૈયા કહેવા લાગ્યા કે એ તો વનમાં ગયા છે. તો હા એ દેવચંદ્રજી टाड़े भये जब कहे आई जी आओ श्री देवचंद्र जी मन में महासुख पाए. जशोदा जी कहे तुम आरोगो देवचंद्र जी ईत. तब पूछा श्री देवचंद्र जी ने कृष्ण जी है कीत. હવે સમય થઈ ગયો જમવાનો એટલે જશોદા મૈયા કહેવા લાગ્યા એટલે દેવચંદ્રજી એટલે રાધિકા રાણી તું જમી લે. તો ત્યાં આગળ દેવચંદ્રજી કે ના, હું મને કૃષ્ણજી નહીં મળે તો હજી હું જમવાનો નથી. હવે એ પ્રમાણે કીધું હતું તો વનમાં ગયા છે, તો મારું ચિત્ત ત્યાં લાગ્યું છે, હું આ ચાલ્યો. તો જશોદા મૈયા કહેવા લાગ્યા કે એવું કરો દેવચંદ્રજી, રાધિકા એવું કર, મીઠાઈ લઈ જા.
અને એ મીઠાઈ લઈ જા અને તો જઈ અને બંને ભેગા બેસીને જમજો. એટલે હવે દેવચંદ્રજી મીઠાઈ લઈને ચાલ્યા વન બાજુ. ક્યાં ગયા? વન બાજુ. અને જેવા વન બાજુ જાય છે ને તો ત્યાં આગળ વનમાં છોકરાઓ રમતા હતા. એક ટોળું અહીં હતું, એક ટોળું અહીં હતું, એક ટોળું અહીં હતું, એક ટોળું ત્યાં હતું. એટલે હવે દેવચંદ્રજી આવીને પૂછવા લાગ્યા કે તબ પૂછા શ્રી દેવચંદ્રજી કૃષ્ણજી હે કીત મારે કૃષ્ણજીને મળવું છે, કૃષ્ણજી ક્યાં આગળ છે? તારે પેલા છોકરાઓ કહેવા લાગ્યા, લડકા કહેવા લાગ્યા કે આ ટોળામાં આ પેલા કૃષ્ણ, આ ટોળામાં આવા કૃષ્ણ, પેલા ટોળામાં પેલા કૃષ્ણ, બધા ટોળામાં એક એક કૃષ્ણ છે. કા કૃષ્ણજી મેં કરો દર્શન. અને એ પ્રમાણે જ્યારે કીધું ને કોણ કલ કૃષ્ણજી તુમ કહો ખેલે ટોલે ટોલે લડકે ટોલે ટોલે એટલે બધેક ટોળાની અંદર એક કૃષ્ણ છે. કૃષ્ણજી નામ બહુ તનકા કયા બેટા નંદ કા જે હો. ત્યારે દેવચંદ્રજી કહેવા લાગ્યા, રાધિકા રાણી કહેવા લાગી કે મારે નંદના કૃષ્ણને મળવું છે. કોના? નંદના કૃષ્ણ. નંદ કોને કહેવાતા? વધારે ગાયો રાખે એને નંદ કહેવાતા. અને એ પ્રમાણે તો નંદના કૃષ્ણ બહુ છે તો કે મારે જશોદાના કૃષ્ણને મળવું છે. नंद के बेटे कृष्ण जी यहाँ बहुत रहो तो तुम किनको कहतो? कहा जशोदा बेटा ई तो मारे जशोदा ना कृष्ण ने મળવું છે. તો કૃષ્ણજી બાજુ મરક મરક હસી રહ્યા હતા અને મરક મરક હસી, અરે દેવચંદ્રજી આવો, રાધિકા આવો, આવો બેસી જાઓ. આવી પ્રમાણે બંને બેઠા. તે વખતે ઘૂઘરી પાકતી હતી. ઘૂઘરીનો મતલબ શું થાય કે આપણે આખું અનાજ અમારી બાજુ છે ને ઘૂઘરી પકવે, પણ ક્યારે? દિવાળીના બીજા દિવસે બેસતું વરસ હોય ને તે વખતે દરેક ગામડો ઘૂઘરી બને 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 જ. દરેક કોઈ ગામ બાકી નહીં હોય ઘૂઘરીની બનતું હોય, કોઈ ઘર બાકી નહીં હોય ના ખાધા વગર એવા. આજની તારીખમાં જ છે. તો એ ઘૂઘરી પકતી હતી. ઘૂઘરીનો મતલબ છે પાણી ગરમ કર્યું, પાણી ગરમ કર્યા પછી આખા દાણા નાખ્યા, જ્યારે ઘઉં નાખ્યા હોય ગમે તે નાખ્યું હોય અને પછી પાકી જાય ને પાણી કાઢવું પડે કે ના કાઢવું પડે? કપડામાં નાખે, એક છેડો ઊંચો કરે, છેડે દો છટકે. આ પ્રમાણે ઘૂઘરી પાકતી હતી. હવે દેવચંદ્રજી અને કૃષ્ણજી બંને બેઠા છે, બંને વાતો કરે છે અને વાતો કરતાં કરતાં પેલા પતરાળો પીરવવા આવ્યા. એટલે પતરાળા આપી દીધા બધાને. જેવા પતરાળા પીરવવા આવ્યા ને એટલે કૃષ્ણજીએ કીધું લ્યો આ મીઠાઈ છે ને એ મીઠાઈ પણ તમે છે ને તો બધાને વેચી દેજો. અને એ પ્રમાણે મીઠાઈ પણ વેચવાની કીધી. પણ જ્યારે પીરસવા માટે આવ્યા ને તો કૃષ્ણજી કહેવા લાગ્યા ભાઈ બે ભાગ. કેટલા ભાગ? કેમ બે ભાગ બતાવે છે? એક તો મારો અને એક દેવચંદ્રજીનો, એક રાધિકાનો. કયા શ્રી કૃષ્ણજી બાટ દેવો દેવો હમકો દો બાટે કે દો બાટે, એટલે બે ભાગ મને આપો. એ પ્રમાણે બધું પીરસાઈ ગયું. પીરસાઈ ગયા પછી ફરી વખત ત્યાં આગળ છે તો કૃષ્ણજી કહેવા લાગ્યા દેવચંદ્રજી આરોગો. દેવચંદ્રજી કહે તમે આરોગો. કૃષ્ણજી કહેવા લાગ્યા તમે મહેમાન કહેવાય. પહેલું કોણ જમે? મહેમાન જમે. એટલે કૃષ્ણજીએ કીધું દેવચંદ્રજી તમે આરોગો. બરાબર ધ્યાનમાં બેઠા હતા. દેવચંદ્રજી આરોગો એમ કીધું ને, બોલો જમવા માટે હાથ ઊંચો કરવો પડે કે ના કરવો પડે? એટલે જેવો હાથ ઊંચો કર્યો અને પતરાળામાં પેલું ઘૂઘરી પકડવા જાય છે ને તો ઘૂઘરી પકડવા જાય છે, પણ એ બેઠા હતા ક્યાં? ભોજનગરમાં. ઘૂઘરી ક્યાંથી? યોગમાયાના બ્રહ્માંડમાં. હવે અહીંયા આગળ શરીર હાથ ઉઠાવે તો જમીન ઉપર પટકે કે ના પટકે? બરાબર ધ્યાનમાં હતા. હાથ ઉઠાયો, હાથ ઉઠાયો, ઘૂઘરી જોઈને હાથ નાખ્યો તો ખરો પણ ઘૂઘરી નથી, જમીન અંગાત અથડાયો. બોલો શ્રી પ્રાણનાથ. અને જેવો જમીન અંગાત હાથ અથડાયો ને એકદમ ચોંકી ગયા. એકદમ ચોંકી ગયા. બરાબર સાંભળજો. कया श्री देव कृष्ण जी ने बांट देवो हमको देवो दिया उन लड़कों ने दोय भाग को उन और सामा सबके हिस्से दिए दोय श्री देवचंद्र जी आप आरोगो जमवानु कीधु ने फिर ध्यान से चौक्या सोय ध्यान थी चौकी गया गुगरी ना मले गोवाड़िया ना मले कृष्ण जी ना मले हवे विचार्यु कि चौक्कस અત્યાર સુધી કોને માનતો હતો? પઠાણને. પણ પઠાણ કરતો આગળ ના મળ્યા. બરાબર. તબ
इनका विचार करके तहकीक किया, मनो हमारा खावंद यही है। पेला पेला पठोन ने कीधुं ने तहकीक मेरा खावंद। हवे नक्की कर्युं पेलो पठोन तो मने आपीने नाही गेलो तलवार अने बधुंय, पण हवे मारो वातो कर्यो मारी जोड़े, मने जमवानुं कीधुं तो कोण जमवानुं के मारा धणी सिवाय कोई के खरुं? એટલે કીધું तहकीक हमारा खावंद यही है। चित बधाऊ न स्वरूप से पठाणी जोड़े चित तोड़ी नाख्यू। हवे कोनी साथे चित बांध्यू? कृष्णजी साथे। चित बोधा इन स्वरूप से कृष्णजी साथे चित बांध्यू। आरू गावने लगे इनको दिल में करो विश्वास। अत्यार सुधी कोने जमाड़ता था? पठान ने। पठाणी बाबा जमी लो। हवे कोने जमाड़वा लाग्या? चौपी जो आरू गावने लगे इनको दिल में करो विश्वास। आ केम बताया बे वखत प्रसंगो? सुंदी साथ जी आपड़ा घरे पण जमवानुं बनतुं होय, कदाच ऑफिस में गया होय, कदाच खेतर में भात आव्युं होय तो ते वखते पण आपणे मूके तो खरा थाळ में आपणा वासन में मूकी दीधुं अने जेवुं वासन में मूक्युं एक कोळियो लो, हे राजी महाराज जमी लो। आ बतावे छे आपणने। ये अपन नगण जड़ी बोलवानी जरूर नथी। आओ जी मनमोहन प्यारे बोलवानी जरूर नथी। केम के आपणे जेने साथे छीए राज आम बंद करशो ने आँखो, राजी महाराज जमी लो अने एटला माटे बोलीए छीए आपणे साखी बोलीए छीए ने। प्राणनाथ परमारथी सब जग कियो प्रकाश, जिनके चरण प्रताप से पाओ सुंदर साथ प्रसाद। राज कहे सुख उपजन, श्यामा कहे दुख जाय, मैं माँ प्रसाद को पाओ सुंदर साथ प्रेम। बोलो बोलीए छे ए प्रमाणे अहीं आपने कहे छे करवानुं छे। એટલે અત્યાર સુધી ના કર્યો चिंता नहीं, पण हवे टिफिन लईने जाओ तोय पण डब्बो खोलो, टिफिन तमारुं खोलो तो राजी महाराज ने प्रार्थना करजो। घेर रसोई बनावता होय तो राजी महाराज ने प्रार्थना करजो राजी महाराज जमी लो। हवे दिल में यही उपजा व्रजलीला की रही आस। हवे कहेवा लाग्या कि हवे कृष्णजी विषे मारे जाणवुं छे। तो कृष्णजी विषे जाणवुं छे। हरदासजी ने कहेवा गया कि गुरुजी मारे कृष्णजी विषे जाणवुं छे। तो हरदासजी कहेवा लाग्या कि कृष्णजी विषे जाणवुं होय ने तो भागवत सिवाय कोई पण ग्रंथ में कृष्णजीनुं वर्णन नथी। जो कृष्णजी विषे जाणवुं होय तो भागवतनुं श्रवण करवुं पड़े। અને ભાગવતની કથા તો હું કરું છું। હરદાસજી કહેવા લાગ્યા કે ભાગવત ભાઈ હિન્દુઓનો પવિત્રમાં પવિત્ર ગ્રંથ કયો? મુસલમાનોનો પવિત્રમાં પવિત્ર ગ્રંથ કયો? કુરાન। મુસલમાનનું 5 વર્ષનું છોકરું હોય તો કુરાન લઈને બેહે, અને મુસલમાનનું ઘર એવું નહીં હોય કે એના ઘરમાં કુરાન ના હોય। વાત તો બરાબર છે કે નહીં? मुसलमानना कोईना घर में कुरान ना हो एवं बने नहीं। अरे दीकरी ने लगन करे ने निकाह पड़े ने तो कुरान हाथे आले। शू करे? कुरान हाथे आपे। स्वामीनारायण धर्मनी अंदर पण एवुं छे कि स्वामीनारायण धर्मनी अंदर लगन थया ने, लगन थया पछी बाळक जन्मे, अने बाळक जन्मे ने पछी 5 वर्षनुं बाळक थाय। 5 वर्षनुं बाळक थाय ने एटले एने सेवा पूजा आपी देवानी। सेवा पूजा आपी देवानी अने दरेके दरेक सेवा करवानी ने तारे स्वामीनारायण धर्म आगळ रह्यो। मुसलमान धर्मों में पण एवुं छे कि रोज मदरेसा में जवानुं, बाळकने वांचता लखता आवडे ने एटले कुराननी आयतो समजाई देवानी। अने आपणे तो कोई कहेवाय ना, मंत्र कहे जूठो बनी जाए। अरे आपणो मंत्र एवो खोटो छे? आपणो मंत्र वड़ो मंत्र छे, कोई दार जूठो ना पड़े। पण त्यार छतां गुरुजी एम के जाहिर में नहीं बोलवानुं, हो जाहिर में नहीं बोलवानुं, जूठो थई जाए। अहीं आगळ के हूँ नथी कहेतो भाई यार। हरदासजी कहेवा लाग्या कि भागवतनी कथा तो हूँ करूँ छूं, हूँ वाँचुं छूं, पण मने स्पष्ट थतो। जो स्पष्टीकरण जोईतुं होय तो तमे जाओ जामनगर में। कांजी भट्ट जेवो विद्वान कोई छे नहीं। भागवतना एक एक श्लोकनो अर्थ करीने बतावशे। कोण? कांजी भट्ट। तो तमे जामनगर जाओ। हवे देवचंद्रजी जामनगर जवा तैयार थया तो मतु मेहता पण तैयार थाय कि ना थाय? એટલે मतु मेहता तैयार थई गया, कुंवरबंध थई गया, अने આગળ લીલબાઈ હતા એ લીલબાઈ પણ તૈયાર થઈ ગયા। બધા ગયા જામનગરમાં।
જામનગરમાં જઈને એક મકાન રાખ્યું રહેવા માટે. એ મકાનનું નામ રાજ મંદિર આજે પણ છે. બોલો શ્રી પ્રાણનાથ. દેવચંદ્રજી મકાન રાખેલું ને, એ મકાનનું નામ શું હતું? રાજ મંદિર. કેમ રાજ મંદિર નામ રાખ્યું હતું? કે દેવચંદ્રજીને જે હરદાસજીએ સેવા આપી હતી એ સેવા લઈને ગયા હતા, અને એ સેવા લઈને ગયા હતા, એ સેવા પધરાઈ હતી, એટલા માટે એને રાજ મંદિર કહેવામાં આવ્યું છે, અને આજે પણ રાજ મંદિર તરીકે જ ઓળખાય છે. આવો હવે ત્યાં આગળ દેવચંદ્રજી ગયા. કાનજી ભટ્ટ કથા કરે છે શ્યામજીના મંદિરમાં. શ્યામજીના મંદિરમાં જઈને કથા સાંભળે છે. કથા સાંભળ્યા પછી ઘરે આવે, અને ઘરે આવ્યા પછી જેટલી કથા સાંભળી હોય ને એનું બધાનું મનન મંથન કરે. કથાની અંદર આજે આટલા પ્રસંગો આવ્યા હતા, આ થયું હતું. આપણે ચર્ચા સાંભળવા માટે બેઠા હોય, અત્યારની ચર્ચા સાંભળેલી હોય, કાલે કોઈ વિચારવાનું પણ નથી, અને કાલે કોઈ પૂછે કાલે કઈ ચર્ચા થયેલી, કયો પ્રસંગ હતો, કોઈને ખ્યાલ પણ આવે નહીં. કેમ નહીં આવે? કે આપણે દેવચંદ્રજી જેવા બન્યા નથી, એટલા માટે. હવે દેવચંદ્રજી કથા સાંભળવા રોજ આવે, સમયથી આવે. આપણે જો કે આજ વહેલું ભજન જવાનું છે ને એટલે વહેલું ચાલુ કર્યું, 15 મિનિટ વહેલા બંધ કરવા. નકર 8:30નો ટાઈમ છે આપણો. તો અમારા પાછળ આવેલા સુધી સાથને એમ લાગે કે ચાલુ થઈ ગયેલું. હવે આવો બરાબર. હવે પ્રસંગ એવો છે કે દેવચંદ્રજી શું કરે? કથા સાંભળવા માટે રોજ આવે. કથા કહું છું, ચર્ચા નહીં. કથા અને ચર્ચામાં અંતર છે. કથા કોને કહેવાય અને ચર્ચા કોને કહેવાય? કથાનો મતલબ કહેવાવાળો જુદો, સાંભળવાવાળો જુદો, અને જેની વાત થઈ રહી એ જુદો. એટલે બની ગયેલી વાતો હોય, રામાયણ બની ગયેલું છે એટલે રામાયણની કથા કહેવાય. ભાગવત બની ગયેલું છે એટલે ભાગવતની કથા કહેવાય. સતનારાયણ થઈ ગયેલા છે એટલે સતનારાયણની કથા કહેવાય. આપણી ચર્ચા છે, હજુ ચર્ચા ચાલુ નહીં કરી તો કથાનું જ ચાલે છે. દેવચંદ્રજી શું સાંભળવા જતા હતા? કથા સાંભળવા. દેવચંદ્રજી કથા સાંભળવા જાય એટલે તરત જ ત્યાં આગળ છેલ્લો શ્લોક બોલે. એટલે યાદ રાખે દેવચંદ્રજી આ શ્લોકથી આજે બંધ થઈ. બીજે દિવસે દેવચંદ્રજી જાય તો કાનજી ભટ્ટ, આજે વહેલું આપણે કર્યું એમ કાનજી ભટ્ટે વહેલું ચાલુ કરી દે. વહેલા કથા ચાલુ કરે ને એટલે દેવચંદ્રજી કે કાલે આ શ્લોકથી કથા બંધ રહી હતી, તો આજે હું આવ્યો તો આ શ્લોક હતો, તો વચ્ચેનો કયો પ્રસંગ છે? આજે હોશિયાર વિદ્યાર્થી કોને કહેવાય? કે સ્કૂલમાં જાય અને એક દિવસ કદાચ એબ્સન્ટ પડ્યું, રજા પડી, તો તે દિવસે બીજા વિદ્યાર્થીને પૂછી જોવે કાલે ટીચરે શું ચલાવ્યું હતું, અને જે ચલાવેલું હોય એ બધું ઘેરાઈને લેસન કરી દે. ફર્સ્ટ આવે કે ના આવે? ના ગયા હોય પૂછવું તો પડે ને. તો ફર્સ્ટ આવવું હોય તો એ કરવું પડે. દેવચંદ્રજી એ કર્યું. એક દિવસ આવ્યા, કાલે શ્લોકથી બંધ રહી હતી, આજે આવ્યા હતા બીજો શ્લોક હતો, એટલે હવે તરત જ કથા પૂરી થઈ. હરદાસજી ઘરે, પેલા કાનજી ભટ્ટ ઘરે ગયા. કાનજી ભટ્ટ ઘરે ગયા એટલે પાછળ દેવચંદ્રજી ગયા અને કીધું, હે કાનજી ભટ્ટ, હું કાલે આવ્યો તો આ શ્લોકથી કથા તમે બંધ કરી હતી, અને આજે હું આવ્યો તો આ શ્લોકથી કથા શરૂ કરી, તો વચ્ચેના કયા પ્રસંગો છે? એટલે કાનજી ભટ્ટને ભાગવત ખોલવું પડે, અને ભાગવત ખોલવું પડે, બધું સમજાવવું પડે. એટલે કાનજી ભટ્ટે પણ નિયમ બનાવ્યો કે જો હજી દેવચંદ્રજી ના આવે તો હજી કથા શરૂ કરવાની નહીં. હવે કાનજી ભટ્ટે નિયમ બનાવ્યો, પેલા સાવકાર લોકો આવીને બેહી રહે, અને દેવચંદ્રજી આવે ને તો પછી કથા શરૂ કરે. એટલે બધા ભેગા થઈને કહેવા ગયા કે હે કાનજી ભટ્ટ, આ દેવચંદ્રજી તમને કેટલા રૂપિયા આલે છે? તો કાનજી ભટ્ટ કે કેમ એવું પૂછો છો? અમારા બાપ દાદાના સમયથી આ કથા ચાલે છે, પણ કોઈ દર અમારી રાહ જોઈ? અમે વહેલા આવીને અમારે બેહી રહેવું પડે, અને મોડા આવે ત્યારે ચાલુ થઈ જાય. અમારી કોઈ દર રાહ જોતા, અને આ દેવચંદ્રજી આવે કથા શરૂ કરો છો તો કેટલા રૂપિયા આલે છે? તો કાનજી ભટ્ટ કહેવા લાગ્યા કે ભાઈ એ બચારો ગરીબ શું આલવાનો હતો, એ કશું આલતો
નથી. પણ હા, તમે એમ ના માનતા કે હું પૈસા બટોરવા માટે ભાગવત કરું છું. હું મારી આત્માના ગરજ માટે કરું છું. આપવા હોય તો આપજો અને ના આપવા હોય તો ના. પણ હા, તમારા બાપ દાદાના સમયથી કથા સાંભળવા આવો છો, એકય શ્લોક તમને યાદ ખરો? અને આજકાલનો આવેલો દેવચંદ્રજી બધા શ્લોકો મોડે અને બધી વાત કરે છે, તો મારે એની રાહ જોવી પડે કે ના જોવી પડે? બધા ચૂપ થઈ ગયા. ચૂપ થઈ ગયા એટલે હોધવા લાગ્યા. હવે ગમે તો ઝઘડો કરવો હોય તો કંઈક બાણું હોધવું કે ના હોધવું. એટલે એ શું બાણું હોધે છે કે દેવચંદ્રજી ક્યાં બેહે છે, ઉઠે છે, હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે, હુંવે છે, એ બધું જોવા લાગ્યા. જોતો જોતો ખબર પડી કે હરદાસજી અરે દેવચંદ્રજી શું કરે છે, 11ના દિવસે ભરપેટ ખાય અને 12 દાર ઉપવાસ કરે. એટલે હવે બધા ભેગા થઈને કહેવા લાગ્યા, કાનજી ભટ્ટ, હે કાનજી ભટ્ટ, આ ભાગવતમાં એક પ્રકારનું જ્ઞાન છે કે બે પ્રકારનું? આ વાણીમાં આપણે સ્વરૂપ સાહેબમાં એક પ્રકારનું જ્ઞાન કે બે પ્રકારનું? એક જ પ્રકારનું. પણ કૃષ્ણ પ્રણામી વાંચતા નહીં એટલે એમને જુદું લાગે છે, અને જે વાંચે છે એને જુદું લાગે છે. આત્મા જાગૃત થાય. બોલો છે કે નહીં? ભાગવતમાં એક જ પ્રકારનું જ્ઞાન છે, એમ વાણીમાં પણ એક જ પ્રકારનું જ્ઞાન છે. એટલે હવે કાનજી ભટ્ટ કહેવા લાગ્યા કે ભાઈ શું થયું? અરે કાનજી ભટ્ટ, તમે અમને કહો છો 11 દાડ ઉપવાસ કરો, અને પેલા દેવચંદ્રજીને કહો છો કે લાડવા ખાય, દૂધપાક ખાય, ખીરપૂરી ખાય, એવું તમે કહો છો, અને રોજ ખાય છે જ. અને 12 દાડ અમને કહો છો ભરપેટ લાડવા ખાઓ ભંડારાના, અને દેવચંદ્રજી કહે છે તું ઉપવાસ કર. બોલો બે પ્રકારનું જ્ઞાન થયું કે ના થયું? હરદાસજી કે મને કશું ખબર છે નહીં. મને તો એટલી ખબર છે કે દેવચંદ્રજી જે કરતો હશે એ સમજી વિચારીને આવવા દો દેવચંદ્રજીમાં. અને એવી રીતના જ્યારે દેવચંદ્રજી આવી ગયા, ચોપડી જોઈ લો બરાબર, કરત 12 કો ઉપવાસ, એકાદશી કરત આહાર, લખ્યું છે અંદર. મેં તો માની નહીં શ્રી દેવચંદ્રજી કરણ આહાર, હું નથી માનતો. દેવચંદ્રજી જે કરશે બરાબર છે, મને કશું ખબર છે. એટલા દેવચંદ્રજી આવ્યા. બોલ દેવચંદ્રજી, આ બધા, હું નથી કહેતો, આ બધા એમ કહેશે તું 11 દાડ જમું છું. અરે ગુરુજી, 11 દાડ એટલા માટે જમું છું કે 11 દાડ 3 કલાક કથા થાય. કેટલા કલાક? કાકે તેના ઉપવાસ હોય, કશું કામ જ ના હોય, 3 કલાક કથા થાય. રોજ 1 કલાક થાય, 2 કલાક થાય, 3 કલાક થાય. એટલે હું એમ કહું છું, શાબાશ ઘોડા, શાબાશ. ઘોડો એટલે આ શરીર. કેમ કે જે ઘોડા પર મુસાફરી કરીએ એ ઘોડાને ચણા ખવડાવવા પડે કે ના ખવડાવવા પડે? તો એ પ્રમાણે દેવચંદ્રજી કહેવા લાગ્યા, હું 3 કલાક બેહું છું, મારું શરીર એકાટસ બેહે છે, હલતું નહીં, ચાલતું નહીં. એ લોકો શાબાશ ઘોડા, આજે તું લાડવા ખા, લાડવા ખવડાવી દો, દૂધપાક ખવડાવી દો. કેમ? 3 કલાક તો સ્થિર બેઠો છું. અને 12 દાડ કથા થતી. જે દિવસે ઘોડા પર મુસાફરી ના કરીએ તેને બહુ ભરપેટ ખવડાવવું પડે, એને ચારો નાખવાનો હોય. આપણે એની વાત કરો, ભેંસોની જ વાત કરો. હવે જો દૂધ આપે છે તો ટોપલું ભરીને મૂકો, અને દૂધ આપવાનું બંધ કરી દેते તેને ખાંડ મૂકવાનું. ઘાસ તો નાખો પણ ખાંડ મૂકતા, અને દૂધ આપતી હોય તો. આ એ જ કહે છે 11 દાડ 3 કલાક તમે કથા કરો છો ને, એટલા માટે હું મારા શરીરને કહું છું તું હષ્ટપુષ્ટ રહે અને સાંભળ બરાબર. અને 12 દાડ તમે કથા કરતા નથી, એટલે 12 દાડ ભોજન કરતો નથી. આ પ્રમાણે કીધું ને તો કહેવા લાગ્યા. પણ હા, 11નો ઉપવાસ કરીને કીધું. 11ના ફળનું એટલું મહત્વ છે, 1 કરોડ 11 કરે તો સ્વર્ગનું સુખ મળે. કેટલી 11? 1 કરોડ 11 કરે તો સ્વર્ગનું સુખ મળે. હવે તમે વિચાર કરો, 1 મહિનામાં 11 કેટલી આવે? એક અંધારિયાની, એક અજવારિયાની કેટલી આવે? 1 મહિનામાં 2 11 આવે તો 12 મહિનાની કેટલી 11 આવે? 24. 12 મહિનાનું વરહ કહેવાય. એટલે 1 વરહની 24, તમે 100 વરસ જીવો કેટલી થાય? 2400. ભાઈ 100 વરસ જીવો તો 2400 થવાની, કરોડ 11 થવાની નહીં. કોઈ સ્વર્ગનું સુખ મળવાનું નહીં. બોલો શ્રી અંદર લખેલું છે ભાઈ.
અંદર લખેલું છે ને એ પ્રમાણે. હા, હવે કીધું આ ભાગવત છે ને પરમાત્માએ લીલા કરી હતી, એ પરમાત્મા પાર બ્રહ્મની લીલાનું વર્ણન છે. શ્રી પાર બ્રહ્મ લીલા રસકા એ જો શ્રી ગ્રંથ ભાગવત, આ ભાગવત છે પરમાત્માની લીલાનું વર્ણન છે. અને આ સાંભળે ને તો એને જપ ના કરવા પડે, તપ ના કરવા પડે, હોમ ના કરવા પડે, હવન ના કરવા પડે, અને સીધા આવાગમનના ચક્કરમાંથી છૂટી જાય. બોલો શ્રી પ્રાણનાથ. એટલું કીધું, બધા ચૂપ થઈ ગયા, કોઈ બોલ્યા નહીં. એટલે આ રેણીમાં આવ્યું. હવે બરાબર કસોટી તો થાય ને. દેવચંદ્રજી રોજ કથા સાંભળવા જાય. હવે દેવચંદ્રજીની પરીક્ષા થવા લાગી, તાવ આવવા લાગ્યો. આ પરીક્ષા આપણી હો થાય, કેવી થાય કે આજે ચર્ચામાં આવ્યા હતા, કાલે નહીં જવું એટલે મને પેટમાં દુખતું તું, નહીં આવ્યો. બોલો બોનું કાઢે કે ના કાઢે. અને ઘણા કે જો કે ને આપણને બૂમ પાડે કાંતિભાઈ, તો આપણે એમ કહી દેવાનું કે બહાર ગયા છે, ઘરમાં સૂતા હોય કોણ, બહાર ગયા એમ કહી દેજો. બાણું કાઢે કે ના કાઢે. દેવચંદ્રજી એ બાણું ના કાઢે સુધી એટલા માટે કહે છે. દેવચંદ્રજીને તાવ આવવા લાગ્યો, પણ કથા સાંભળવાનું બંધ કર્યું નહીં અને નહીં. પણ તાવ આવવા લાગ્યો એટલે ખોરાક ઓછો થયો કે ના થયો? કેટલા વર્ષ કથા સાંભળી હતી? 14 વર્ષ સુધી એક પણ દિવસ પાડ્યો નથી. અને આપણે અત્યારે કેટલા દિવસની વિતક કરવાની છે? 8મો નહીં ગણવાનો, 8મો તો નવાઈ. કેટલા દાડાની? 7 દાડાની. અને 7 દાડામાં કહો તો 2 દાડા ગેપ મારવાની જ, ના પડે તો ગમે એમ કરીને. 14 વર્ષ નિષ્ઠા બંધો સુનિયો શ્રી ભાગવત. જબ 14 વર્ષ સુધી એક પણ દિવસ ખંડિત નહીં થવા દીધો, તો સુંદી સાજી આપણે 7 દાડા ખંડિત કરવાનો? અરે જે કામ થવું હોય થાય, કાલે થશે, ક્યાં જવાનું હતું? હગાવાલાને કહી દઉં સવારમાં આવે, નહીં આવડો કરો, મળી જઈશ, તમે જે હોય કામ કહી દેજો, થાય કે ના થાય. આ આપણને નિષ્ઠા બતાવે છે. 14 વર્ષ નિષ્ઠા બંધો સુનિયો શ્રી ભાગવત. આવેશ લીલા ભાઈ સબ નજરો આયા તબ. અને એ પ્રમાણે બરાબર તો આવેશ લીલા થાય. કેવી રીતના થાય બરાબર સાંભળજો. દેવચંદ્રજીને તાવ આવવા લાગ્યો, પણ કથા સાંભળવાનું બંધ કર્યું નહીં. અને કથા સાંભળવાનું બંધ ના કર્યું એટલે પછી શું થાય છે? ખોરાક ઓછો થયો. જેમ જેમ ખોરાક ઓછો થતો ગયો, અશક્તિ આવે કે ના આવે? એટલે દેવચંદ્રજીમાં એકદમ અશક્તિ આવવા લાગી. અને એવી અશક્તિ આવવા લાગી, હવે દેવચંદ્રજી છે ને તો ચાલે છે, પણ બરાબર ગબડતા ચાલે છે. એટલે કુંવરબાઈ કહેવા લાગ્યા મત્તુ મહેતાને કે તમે શું ધ્યાન રાખો છો? આ તમારો દીકરો જુઓ કેટલા દિવસથી તાવ આવે છે, અને કેટલા દિવસથી ખાધું નથી, અને જુઓ તો ખરા એની હાલત તો જુઓ. આ પવન આવે ને, પવનમાં પડી જાય એવો થઈ ગયો છે, તમે કશું જ નહીં જોતા. મત્તુ મહેતા કે મને શું ખબર, એ તો કથા સાંભળીને આવે ને બેસી જાય, મને કશું ખબર પડતી. મત્તુ મહેતા વૈદ્યને લેવા ગયા. વૈદ્ય આવ્યો, વૈદ્ય બરાબર નાડી જોઈને કીધું ઓહો, આ તો એવો ભયંકર તાવ થઈ ગયો છે. જેમ પેલો તાવ આવે, તાવમાંથી ટાઇફોઇડ થાય, ટાઇફોઇડમાંથી ન્યુમોનિયા થઈ જાય, એ પ્રમાણે સન્નિપાત છેલ્લો થઈ જાય, હવા લાગે તો મોણા મરી જાય. એટલે સન્નિપાતની વાત કરીને એટલે હવે આને હવામાં જવા દેતા નહીં. કુંવરબાઈ કે હમણાં જ જવાનો, રાહ કોઈની જોવાનો. વૈદ્ય કે લાવો દવા. મત્તુ મહેતાએ દવા લીધી. બરાબર સાંભળજો. હવે અહીંયા આગળ એક ચોપાઈ છે. કેવી? દેવચંદ્રજી કહે છે હું ધર્મનું પાલન કરીશ તો મારા શરીરને કોઈ દાડ કશું થવાનું નથી. રામ રાખે એને કોણ ચાખે? જાખો રાખે સાઈયા માર ના શકે કોઈ. એવા દુનિયાના છે કે નહીં? પ્રસંગો કેટલા બધા છે, ઘણા બધા. નરસિંહ મહેતાના છે, પછી સુરદાસના છે, અરે તમે જુઓ તો હરિચંદ્ર રાજાના પણ છે કે નહીં? આ બધા પ્રસંગો છે, એ આપણને બતાવે છે. તબ દેવચંદ્રજી રે કયા મેં રહો નકો ક્યોય કર ધર્મ રાખે તે દેહે બર જવાબ દે તે યોગ. હું ધર્મનું પાલન કરે, મારા દેહને કશું નહીં થાય. ધર્મનું પાલન કરો, એને કોઈ દિવસ, કારણ કે હરિને ભજતો હજી કોઈની લાજ જતો નથી.
હવે અહીંયા આગળ મત્તુ મહેતા કહેવા લાગ્યા, એટલે ધર્મ ક્યારે ભરાય? શરીર હોય તારે ને. બંનેની મત એવી છે. દવા આપી, બરાબર સાંભળજો, દવા આપી, દવા પીધી, દરવાજો બંધ કરી દીધો, ધડામ દઈને શરીર પડી ગયું. ફરી વખત પાછા લઈ અને જાય છે મત્તુ મહેતા. ક્યાં આગળ? કાનજી ભટ્ટ કથા કરે છે. હવે કથા પણ સાંભળે છે અને આ બાજુ દવા લીધી હતી, કાઢો પીધો તો, એટલે શરીરની અંદરથી તાવ ઉતરી ગયો, પસીનો થઈ ગયો. તાવ ઉતરી જાય પછી બોલો ખોરાક વધે કે ના વધે? એટલે ફરી પાછો ખોરાક ધીમે 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 વધવા લાગ્યો અને એમ કરતો 15 દિવસ થયા પહેલાં જેવું શરીર. આ ત્રીજા દર્શન થશે. પહેલાં દર્શન ક્યાં આગળ થયેલા? કચ્છના રણમાં. કોણે દર્શન આપેલા? પઠાણે. બીજા દર્શન ક્યાં થયા? ભોજ નગરમાં. ક્યારે થયા? પેલા ગુગરીના પ્રસાદમાં. કોણે દર્શન આપ્યા? કૃષ્ણજીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને આવો दिन 10-15 हुए कथा सुनते एकान बराबर 10-15 दिवस थी गया. शरीर पहला जेवुं थई गयुं अने पहला जेवुं हष्टपुष्ट शरीर थई गयुं ने. हवे कथा सांभळी रह्या छे. હવે કથા સાંભળી રહ્યા છે ને તો આગળ આવીને ઊભા રહી ગયા. તો આએ દીદાર દિયા. દીદાર એટલે દર્શન. કાનજી ભટ્ટ કથા કરે છે. હું કાનજી ભટ્ટ, તમે દેવચંદ્રજી. તો દેવચંદ્રજીની આજુબાજુ બધા હતા કે નહીં? મારી બાજુમાં રૂપ દર્શન આપે, બધાને દેખાય કે ના દેખાય? અને સ્વરૂપ દેખાય, આકાર ખડો થાય તો દેખાય. કોને દેખાય? જેની સાથે નિસ્બત છે એને દેખાય. તો વય કિશોર અતિ સુંદર. अरे तो हाँ ये दीदार दिया तुमको मेरी पहचान. दर्शन आपवा वाला कहे छे के टगर टगर शू जोई रह्यो? तू मने ओळखे छे? कोने दर्शन आप्या? वै किशोर अति सुंदर स्वरूप खेला जो विंद्रावन. आ चौपाई में गुडार छे. वै किशोर. किशोर वय, वय एटले उमर. वय एटले शुं थाय? उमर. अने किशोर एटले युवा. नानी नहीं, युवान. नाना एटले बाळक, मोटा એટલે ગયડા. તાઈને જ વસ્તુ હોય ને, નાનો મોટો ને ગયડો. એટલે નાનો એટલે બાળ, પછી કિશોર અને બુઢાપો, તાઈને જ હોય ને. વય કિશોર કેવા આપ્યું? દર્શન આપ્યા. વય કિશોર એટલે ઉંમર કેવી છે? કિશોર યુવા. અતિ સુંદર. અતિ સુંદરનો મતલબ એના કરતો કોઈ વધારે સુંદર ના હોય એવા. સ્વરૂપ ખેલા જો વિંદ્રાવન. અને વંદ્રાવનમાં જે સ્વરૂપે લીલા કરી હતી એ સ્વરૂપે દર્શન આપ્યા. બોલો શ્રી પ્રાણનાથ. કાલે બહુ ચોખવટ મેં કરી હતી. કેવી ચોખવટ કરી હતી? કે રાસ રમી રહ્યા છે અને એ રાસ રમતો જોશ ખેંચ્યો કે ના ખેંચ્યો? એ જોશ એ સ્વરૂપ હતું અને એ સ્વરૂપ ખેંચી લીધું. અક્ષર ચોક્યા કે નહોતા ચોક્યા? કોણ બન, કોણ સખી, કોણ હમ. અને આ બાજુ સખીઓ પણ ભૂલી પડી ને, શોધવા ગઈ ને, વન વન શોધવા લાગી. એટલે સ્વરૂપે દર્શન આપ્યા. કયા સ્વરૂપે? પરમધામના સાક્ષાત કિશોર સ્વરૂપે દર્શન આપ્યા. બોલો શ્રી પ્રાણનાથ. વ્રજવાળાએ નહીં, રાસવાળાએ નહીં, પરમધામનો કિશોર સ્વરૂપ છે ને. વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વિંદ્રાવન. વંદ્રાવનમાં જે સ્વરૂપે લીલા કરી હતી. વંદ્રાવનની લીલા કોની માટે થઈ હતી? અક્ષર માટે. અક્ષરે શું માગ્યું હતું? મારે પરમધામની લીલા જોવી છે. તો પરમધામની લીલા બતાવવા પરમધામના સ્વરૂપે કરવી પડે કે ના કરવી પડે? એટલે પરમધામના સ્વરૂપે લીલા કરી હતી એ સ્વરૂપે દર્શન આપ્યા. વય કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વિંદ્રાવન. હવે દેવચંદજી ટગર ટગર જોઈ રહ્યા છે. બરાબર જોતો કહેશે આ પેલા કચ્છવાળા તો નોય જ, આ ગુગરીવાળા નોય. અને અમને જ મેં જોયા જ નહીં કોઈ દાડ. બાકી બિહારીને જોયા પણ વાંકા હતા. ભાઈ બાકી બિહારી કેવા હતા? વાંકા હતા. ને આવાય તો અતિ સુંદર. અતિ સુંદર મતલબ છે એના જેવું કોઈ સુંદર ના હોય. ટગર ટગર દેવચંદ્રજી જોઈ રહ્યા છે. બરાબર જોયા જ કરે, જોયા જ કરે. દેખસી દેવચંદ્રજી ગયા જયસી ગવાહી દઈ મન. દેવચંદ્રજી કે મારું મન ગવાહી આપે છે. કેમ મન ગવાહી આપે છે? હું કચ્છમાં જતો હતો તો આગળ મારી ગાંસડી ઉઠાવી હતી. કોણ ઉઠાવે? મારો ધણી ઉઠાવે, બીજો ઉઠાવે? હું ધ્યાનમાં બેઠો હતો તે વખતે મને ગુગરીની વાત બતાવી. કોણ બતાવે? મારો ધણી બતાવે. અને અત્યારે મારી હોમું કોણ આવે? મારા ધણી સિવાય કોઈ આવે ખરું?
તુમ હમારે ખાવંદ એતા જાનત હમ, તમે મારા ધણી છો એટલી જ મને ખબર છે, એના સિવાય મને ખબર. હવે રાજજી કહેવા લાગ્યા તું આટલું જ જાણે છે? કે હા. તો હવે હું તને બતાવું. હવે રાજજી બતાવે इतना हम जानत जो धनी हमारे तुम कया तुम एता ही जानत अब बतावे हम. હવે હું બતાવું છું. શું બતાવું? બરાબર સાંભળજો, ખાલી 10 મિનિટ. દર્શન આપવાવાળા રાજજી કહે છે કે હે દેવચંદ્રજી, તું દેવચંદ્રજી નથી, દેવચંદ્રજી શરીર છે. અને તું તારી અંદર રાધિકાનું ભૂસું ભર્યું છે ને, હું રાધિકા રાધિકા રાધિકા, તું રાધિકા રાણી પણ નથી. તું કોણ છું? પરમધામની શ્યામા મહારાણી છું. ત્યાં વ્રજમાં લીલા કરી, રાસમાં લીલા કરી, ઈચ્છા પૂરી ના થઈ એટલા માટે ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું. ચોપે સાંભળો. तुम नाम तुम्हारा भाई सुंदर खेले तुम ब्रजरास में मनोरथ पुरे ना भये तीसरा हुआ अहिन से व्रजमो लीलापुरी इच्छा ना थई रासमो इच्छा पूरी तीजू ब्रह्मांड बनायो. तने कोई देवचंद्रजी कहे छे तो शरीरનું નામ છે, રાધિકા કોઈ કહેવાનો નથી અને શ્યામાજી કોઈ બોલાવો નથી. તારું નામ સુંદરબાઈ પાડવામાં આવે છે. નામ તુમારો બાય સુંદર. અને એ પ્રમાણે કીધું. હવે તું શ્યામાજી એકલી નહીં આવી, તું 12,000ને લઈને આવીશું. તો કે 12,000ને લઈને આવીશું? તો કે હા. તો એવું કર, તું 12,000ને લઈને આવજે. કોણ કહ્યું? રાજજી. હવે શ્યામાજી કહેવા લાગ્યા રાજજી મને મારી ખબર નથી. કોણે ઓળખાણ કરાવી? તમે. મેં 40 વર્ષ કીધું હું કોણ છું, ક્યાંથી આવી છું, કોને ઓળખાણ કરી? તમે. અને મને મારી ખબર નથી. તું 12,000 જો શોધવા જઈશ એનો એડ્રેસ આપી દો. રાજજી કે એડ્રેસ બે એડ્રેસ કશું નહીં. બરાબર સાંભળો. अब सब साथ बुलाई के आओ अपने धाम धनी वे साथ कहो है मैं कया मैं भेजू તમામ હું બધાને મોકલીશ. બધાને મોકલીશ. કારણ કે જાગૃત હોય જગાડે કે ઊંઘતો જગાડે? કોણ જાગૃત છે? રાજજી. રાજજી સિવાય કોઈ જાગૃત છે નહીં. એ પ્રમાણે કીધું અને કીધું કે હે દેવચંદ્રજી, હે શ્યામાજી, આ ભાગવત એ તારો કાગળ હતો. ये भागवत तागर तुम्हारा तुम्हें खुले कलाम और ना कोई खोल सके. ये जो खलक आम आखी दुनिया भेगी थशे तो आनो भेद कोई खोली सकवानो नहीं. एनी माटे एक दृष्टांत है, दृष्टांत बताई दो. वांधो नहीं, फरी काल रिपीट करीश, चिंता ना करो. बे मित्रों हता. आ कागळनी वात करीने बे मित्रों हता અને બંને મિત્રો હતા, રહેતા હતા અમદાવાદમાં. અને એમાં એકને આવવાનું થયું દેશમાં. એટલે પેલો કહેવા લાગ્યો ભાઈ હું દેશમાં જવું છું, તારે કંઈ સમાચાર કેવા છે? અરે યાર હમણાં જ ઘેરથી આવ્યો છું, 10 દાડા થયા છે, કશું સમાચાર નહીં જાણે. પણ એટલે ભાભીને તો મળવા જવાનું બોનું જ જોઈએ કે ના જોઈએ? બોના વગર જવાય ખરું? કંઈક તું સમાચાર કે. એટલે હું વાતો કરીને આવ્યો, બધું સમજાઈને આવ્યો, કશું મારે કહેવું. પણ કંઈક તો કે ગજવા વાતનો ક્યારે 11 રૂપિયા નાખ્યા. કેટલા? એટલે કીધું આ તારી ભાભીને 11 રૂપિયા આપજે, જા ચાપી આપજે. પેલો પણ સમાચાર તો કહો યાર. હવે સમાચાર કીધું એટલે પેલો બોલવા લાગ્યો તેત્રિયાનું તરિયા 16 पंच घटा जो तू चतुर सुजान है तो 9 दो लिखेला. પેલો કે હારા સમાચાર જબરા. તેત્રિયાનું તરિયા 16 पंच घटा जो 9 दो लिखेला. પેલો ગોખતો ગોખતો ગયો, ગોખતો ગોખતો ગયો ને ઘરે ગયો, કામમાં લાગી ગયો ને પૈસા વપરાઈ ગયા. 6 જ રહ્યા. કેટલા રહ્યા? 6. પેલો કે આ 6 વપરાઈ જશે, લાઈને આવી આવું. ભાભી ભાભી દેશમાંથી આવ્યો પણ ઘરમાં બહુ કામ હતો ને એટલે ટાઈમ જ ના મળ્યો. ટાઈમ ના મળ્યો એટલા માટે હું આવ્યો છું. લ્યો મારા ભાઈએ 6 રૂપિયા આલ્યા તમને. કેટલા આલ્યા છે? પેલી ભાભી કહેવા લાગી કે એટલે સમાચાર કઈ છે? તો કે હા ભાભી સમાચાર તો હતા. તો ઓલા સમાચાર તો કહો. એટલે સમાચાર પેલો કહેવા બેઠો. કયો? તેત્રિયાનું તરિયા 16 पंच घटा જો તું 9 दो લેખેલા. એટલે પેલી સમજી ગઈ 11 મોકલેલા, 6 જ આલ્યા. તમને નહીં ખબર પડી હોય? તેત્રિયાનું તરિયા, 33 ને 3 ભાગ્યે તો કેટલા રે? 33 ભાગ્યા 3. તેત્રિયાનું તરિયા કેટલા થાય? 11 તારી. હજુ નામ જરૂર પડી યાર. 11 તારી 33. તેત્રિયાનું તરિયા એટલે 11. 16 पंच घटा 16 માંથી 5 ઓછા કરો તો કેટલા થાય? 11. 9 દો લેખેલા, 9 2 પર મન લઈ લેજે જા. બોલો 11 કયા કે ના કયા? પેલી પત્ની કહેવા લાગી કે એમને તો 11 મોકલ્યા મને 6 જ આલ્યા. હવે હું અમને કહું તો હવે મોને ખરા કોત લાવો એમ કહું મારે જો ઝઘડો કરે. એવું કર્યું કે તમે જતા હોય ને તમારા સમાચાર લેતા જજો.
તમે જાઓ ને તમારા સમાચાર લેતા જજો. અને એ પ્રમાણે પેલો આવ્યો કે ભાભી આજે મારી ટ્રેન છે, હું જવાનો છું, તો સમાચાર કહી દો ને. પેલી ભાભીએ પણ સમાચાર એવા મળ્યા ઉલટ સુલટ મોકલ્યા. કેવા મોકલ્યા? 3 अट्ठे 2 बारिया, 3 अट्ठे 2 बारिया, 7 8 ने 9, जो તું ચતુર્થ ચોકી ઉપર દોય. એટલે કે આય હારા સમાચાર જબરા. પેલો ગોખતો ગયો. પેલા ભાઈ કે મને 5 પરી ગયા. પેલો ભાઈ શું કહેવા લાગ્યો? મને 5 તો પરી ગયા, અમારે આપવા પડે નહીં. અને ભાભીના સમાચાર લઈને જાઉં એટલે મને તો આગળ ચા પાસે જમવા લઈ જજે 5 સ્ટાર હોટલમાં. હું આમ કે ઉમળકા ભેગો આવ્યો, ભાઈ દેશમાંથી આવી ગયો. તો કે આવી ગયો તો સારું થયું. શું સમાચાર લાવ્યો? પેલી ચા મગાવ, ભાભીના સમાચાર. ખબર છે ભાભીના સમાચાર તો કેવા સારા હોય. જો ચા મગાવી, કે ચા મગાવું ખરો, પણ કંઈક સમાચાર તો કે. કે સમાચાર કહી દઉં? કે હા કહી દે. 3 अट्ठे 2 बारिया, 7 8 ने 9, જો તું ચોકી ઉપર દોય. और चौकी ઉપર દોઈ કીધું ને એટલે પેલા માથાના વાર ઝાલ્યા બરાબર 4 વખત હલાયો, 4 ગાલમાં ખોલ્યાલી. એટલે ભાઈ શું વાત, ભાભીના સમાચાર છે, તું મારો છે? તું કેમ મારું છું? તા કે એટલા માટે મારું છું, મારા 5 રૂપિયા મને પાછા આપી દે, ચાલ ફટાફટ 5 રૂપિયા લાવ. પેલો કે ના, બધા ભાભીને આપી દીધા. તા કે ના, 6 જ આપ્યા છે. કોને કીધું? તા કે તે કીધું. બરાબર સાંભળો. 3 अट्ठे 2 बारिया, 3 વખત 8 8 કરે કેટલા થાય? 24. 2 बारिया 2 વખત 12 12 કરે કેટલા થાય? 24. 7 8 ને 9, 7 ને 8 15 ને 9 24. કેમ થાય? બગડીને ચોગડે ઉલટાઈ દઈએ તો ચોગડા ઉપર બે. બોલો સી પ્રાણ. એટલે આટલું નહીં સમજા. આ ભાગવત એવું છે યાર. ये भागवत कागज तुम्हारा, तुम्हें खुले कलाम और ना कोई खोल सके. ये जो खलक आम. ભાગવત કરી અને સુંદી સાથને લૂંટવા માટે બેઠા છે. ભાગવતમાં છે શું? આપણી લીલા છે. અને એ વ્રજની રાસની, અને રાસની પૂરી નહીં. આખા ભાગવતની અંદર ખાલી છે ને 12 સ્કંદ, એમાં 10મો સ્કંદ, 10મા સ્કંદમાં 90 અધ્યાય, 90 અધ્યાયમાં 35 અધ્યાય વ્રજ, 30 અધ્યાય વ્રજના, 5 અધ્યાય રાસના. અને એ પ્રતિબિંબ રાસ, અસલ રાસના તો વર્ણન નથી. એટલે કીધું કે નથી 3 अट्ठे 2 બારિયાવાળું થાય કે ના થાય? એટલે કોને ખબર પડે? આપણને ખબર પડે. માથાનો વાર ઝાલીને 4 ખેંચ્યાલી હોય તો ભાગવત કરું છું. ભાગવતમાં છે શું? એ ભાગવત કાગળ તમારા, આપણો કાગળ છે. અને કાગળ કોને કહેવાય? બોલા સમજણ પડે કે ના પડે? એ ભાગવત કાગળ तुम्हारा, सो तुम्हें खुले कलाम और ना कोई खोल सके. ये जो खलक आम. अब तुम्हें पूछना હોય સો પૂછ લે. અવતાર જે પૂછવું હોય પૂછી લે, હું તને ફરી દર્શન આપવાનો. હવે દેવચંદ્રજી કહેવા લાગા, ધણી ક્યાં જવાને કહી દો. હેડો એડ્રેસ આપી દો, હું તો પહોંચી જઈશ. ફોન નંબર આપો, હું મળી આવીશ. તમે મને એડ્રેસ આપો કે ફોન નંબર. ધણી કહો જાઓગે તમે ક્યાં જવાના છો? તારે કહેવા લાગ્યા કે હું કહીએ જવાનું નહીં. તુમારે અંદર આકાર મેં આઈ કે બેઠે હમ, હું તારી અંદર બેહવાનો છું. હવે અંદર બેહી ગયા હોય તો સદગુરુ બન્યા કે ના બન્યા? દેવચંદ્રજી સદગુરુ ક્યારે બન્યા? અંદર રાજજી બેઠા. દર્શન કોને આપ્યા? એટલી વાત કરીને બંધ કરું. તારતમ આવતીકાલે ખુલાસો થશે. કારણ કે હવે ટાઈમ નથી મારે, કે ટાઈમ નહીં ચાલવા દેવું. કારણ કે ભજનમાં જવાનું છે. હજુ તો ભોગ દઈએ, આ અરજી બોલીએ, બધું કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. ચલો કરી નાખીએ. તબ મોકો કહા પૂછના, એક કહે તારતમ બીજો વચન. હવે દેવચંદ્રજી કહેવા લાગ્યા, તમે મારી અંદર બેહવાના છો તો મારે કશું કહેવું નહીં. હવે અંદર બેહી ગયા. અને જેવા અંદર બેહી ગયા, કાનજી ભટ્ટને કહેવા લાગ્યા કે એ કાનજી ભટ્ટ, હું કાલથી કથા સાંભળવા નહીં આવું. કેમ નહીં આવું? કે મારા પિતાજીની દર્શન આપે એવું કીધું નહીં. કાલથી હું કથા સાંભળવા આવવાનો, કારણ કે મારા પિતાજીની ઉંમર થઈ ગઈ, મારે સેવા કરવી પડે. એમ કરીને ઘરે જતા રહ્યા. અને ઘરે જઈને બેઠા રાજમંદિરમાં બેઠા ને તભી નજર સતવસ્તકો જાય કે પહોંચી ધામ. હવે બરાબર સાંભળો. દેવચંદ્રજી રાજમંદિરમાં બેઠા છે
राज मंदिर में बैठा है। राज्य कीधु तू कि तुम खेले ब्रिज रास में, मैं व्रजमो लीला करी, रासमो लीला करी। परमधामो तो परमधामो किशोर स्वरूप है, व्रजमो है बाल स्वरूप है, रासमो है ये वाका है। तो हवे आ तो पहला पूर्ण ब्रह्म क्यारे आया नता और पहले वेला आया तो व्रजमो आया और व्रजमो आई नाम कृष्ण पड़्यू એટલે આદિમાં તો કૃષ્ણ આયા એટલે હવે કૃષ્ણ નામ પાડવું પડે કેમ કે બોલાવવા માટે પણ ખરેખર તો અનાદિમાં છે અનાદિ કોણ છે અક્ષરા એટલે આ ચોપાઈ ઉતરી નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરા સો તો અબ જાહેર ભાઈ સાથે ઉતરી ગયું 16 અક્ષર વાળું કંઈ લખેલું જ નહીં કોઈ જગ્યાએ અને હોય તો મને બતાવજો आखी चौपाई उतरे से निज नाम श्री कृष्ण जी अनादि अक्षराती सो तो अब जाहिर भये सब विधवतन सही सो तो अब जाहिर भये व्रजमो जाहिर नहीं थया रासमो जाहिर नहीं थया अरबमो जाहिर नहीं थया अत्यारे जाहिर थया सो सब विधवतन व्रजनी लीला साथे रासनी लीला साथे मोहम्मदनी लीला साथे परमधामनी लीला साथे तमे जाहिर थया छो એટલે આ ચોપાઈ અહીં ઉતરી ક્યાં આગળ ઉતરી રાજ અને આખી ચોપાઈ कई निज नाम श्री कृष्ण जी अनादि अक्षराजी सोतो अब जाहिर भाई सब विधवतन सहित आखी चौपाई उतरी। बोलो श्री प्राणनाथ प्यारे की। तभी नजर सतवस्तको जाय के पहुंची धाम व्रजरास दो अखंड सूरत पहुंची तिष्ठाम श्री भागवत शास्त्र की सब खल गई नजर केम के कोने दर्शन आप्या ये बताई दो। एते दिन त्रिलोक में हुती बुध सुपन सो बुध जी बुध जागृत ले प्रगटे पूरी नवतनपुरी में राज्य दर्शन आप्या साथे जागृत बुध लाया ये पहला जागृत बुध थी और हवे देवचंद्र जी में जागृत बुध बैठी ले देवचंद्र जी नजर गई सतवस्त में। जो देवचंद्र जी में जागृत बुध ना बैठी होत तो नजर जवानी नती नती ने नती। तो ये प्रमाणे सुंदीसा जी समय प्रमाण चालू बराबर है। आवती काले चलाईशुं बहुत चिंता करशो ने रह्या आपणे 3 दाड़ा गया रह्या 4 दाड़ा पास जता रहे कोई चिंता करवानी जरूर। सूरत पहुंची तिष्ठाम सूरत पहुंची तभी नजर सतवस्त को तभी नजर सतवस्त को जाय के पहुंची धाम जाय के पहुंची व्रज रास दो अखंड व्रज रास दो अखंड सूरत पहुंची तिष्ठाम सूरत पहुंची तिष्ठाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आज 5 कलाक बंद करिए वेला आवती काल 5